તો સેલ છે, આમાં તો જવું જ પડશે આજે. હા ભાભી, તમે હજુ અહીંયા બેઠા છો? ચાલો ફટાફટ ચા પી લ્યો. એક મિનિટ, હજુ અહીંયા બેઠા છો એટલે? આ મારો રૂમ છે, હું અહીંયા નહીં બેસું તો ક્યાં બેસીશ? અને રહી વાત આ ચાની, શું કીધું? ચા પી લે. ચા પી લ્યો. હા, ચા પી લ્યો. તો ચા પીવા માટે મારે બહાર આવવું પડશે. અહીંયા ચા લઈને નથી આવતી. આ ખાલી હાથે અહીંયા દોડી આવી છે તો ચાનો કપ લઈને આવતા શું જોર આવે છે તને? મને એમ કે તમારે નાસ્તો પણ કરવો હશે, એટલે મેં કીધું કે તમે બહાર આવીને ચા પી લ્યો. નાસ્તો કરવો હશે? તને એટલી ખબર નથી પડતી કે સવારમાં માણસને નાસ્તો જ કરવો હોય? આ કલાકથી રાહ જોઉં છું તારા ચાની અને નાસ્તાની. તને ખબર નથી પડતી એટલી કે સવારના 8 વાગે એટલે રૂમમાં નાસ્તો ને ચા પહોંચાડાય? ભાભી, જો તમે તૈયાર થઈ જ ગયા હતા, ફ્રી હતા તો બહાર આવી જવાય ને. મને એમ કે હજુ તમે નહીં ઉઠ્યા હો, એટલા માટે હું અહીંયા આવી તમને કહેવા. ઓહ, એટલે તને એવું લાગે છે કે હું બપોરે છેક ઉઠું છું અને મારે ક્યારે રૂમમાંથી બહાર નીકળવું અને ક્યારે ના નીકળવું એનું ડિસિઝન હવે તું લઈશ. અરે મેં ક્યાં એવું કહ્યું છે ભાભી? હું ખાલી વાત કરી રહી છું. કાંઈ નહીં, તમારે રૂમમાં ચા પીવી છે ને, હું રૂમમાં ચા લેતી આવું. અને તું મારી સામે એટલી જીભાજોડી કેમ કરે છે? તારા મા બાપે તને કઈ સંસ્કાર નથી આપ્યા કે મોટાની સામે કઈ રીતે વર્તન કરવું ને કઈ રીતે ના કરવું? એ કે મોટાની સામે બોલાય નહીં? અરે બોલવાની તો વાત દૂર રહે, આંખની સામે આંખ મળાવીને પણ વાત ના કરાય, એટલી તને સંસ્કાર નથી આપ્યા? સાચી વાત છે. તો હવે આવી રીતે વાત કરીશ. અને એમ પણ પહેલા હું પણ વિચારતી હતી કે મારે તમારી સામે ના બોલવું જોઈએ. તમે કાંઈ પણ કહેતા ને તો હું ચૂપચાપ સાંભળી લેતી હતી. હવે તમને જવાબ ના મળે ને તો તમને એવું લાગતું હતું કે હું તમારા સવાલના જવાબ નથી આપી રહી, તમને ઇગ્નોર કરી રહી છું. એટલે તો મેં તમને કહેવાનું ચાલુ કર્યું, તમને જવાબ આપતી થઈ. બસ કર હવે, બસ કર. આ કઈ ઓછું બોલે છે? મારા કરતા તો 3 ગણું બોલે છે અને પાછી કહે છે હું તમારા સવાલનો જવાબ નથી આપતી, હું બોલતી નથી. આજુબાજુ વાળા સાંભળે છે કે તું કેટલું બોલે છે. એ આખા ગામમાં લપ કરવા જાય છે. અને તું આ મારી રૂમમાં પૂછા કાચકા વગરની ગમે ત્યારે કેમ દોડી આવે છે? પૂછીને આવવાનું હતું. કેમ પૂછીને નહીં આવવાનું? આ મારી રૂમમાં મારી પરમિશન લીધા વગર તારે એન્ટર નહીં થવાનું, એક પગય નહીં મૂકવાનો. એટલું તને 17 વાર કેવું પડે? આ દિવસમાં કેટલી વાર તને યાદ અપાવું છું કે મારી રૂમમાં મને પૂછા વગર નહીં કરવાનું? કેમ ભાભી, એવું તો શું હતું રૂમમાં કે હું તમને પૂછ્યા વગર ના આવી શકું? કેમ? અને તારી રૂમમાં હું આવું છું ત્યારે પૂછવાની વાત તો દૂર રહે, હું પગય મૂકું છું તો તને એટલી ખબર નથી પડતી કે ભાભી નથી આવતા તો એની રૂમમાં આપણે પૂછ્યા વગર ના જવાય? એમ પણ તમે તો ક્યાં તમારા રૂમની બહાર નીકળો છો, તમારા રૂમ સુધી આવવાના. અને આ હોટલ નથી કે એકબીજાને પૂછીને આવવું પડે. પણ ઇટ્સ ઓકે, હવે હું યાદ રાખીશ, હવે હું ધ્યાન રાખીશ. હવે તું મને એ બધું કહીશ કે આ હોટલ નથી, ઘર નથી? મારામાં અક્કલ નથી તે મને ખબર નહીં પડતી હોય કે આ ઘર છે, હોટલ નથી એમ? ભાભી, તમે બધી વાતને ઊંધી શું કામ લઈ રહ્યા છો? હા, હવે તને એવું લાગે છે કે હું બધી વાતને ઊંધી લઉં છું, પણ તું મારા બધા સવાલોનો ઊંધો જવાબ આપે છે એવું તને નથી લાગતું? આ સવાલનો ઊંધો જવાબ આપ્યો મેં? અહીંયા ફક્ત તમને ચાનું કહેવા આવી હતી. આ ચાની વાતને તમે ક્યાંની ક્યાં લઈ ગયા છો ભાભી? આ તારા માવતરના ઘરે તું આવ જ કરતી હશે એટલે તને વેલાસર પૌણાવી દીધી. નહીતર આવડી નાની ઉંમરમાં કોઈ પૌણાવે પોતાની દીકરીઓને? એને તારાથી કંટાળો આવી ગયો હશે. હા, તમારા મમ્મી પપ્પાએ તો તમને બહુ સારા સંસ્કાર આપ્યા છે ને? આપ્યા જ છે. તો તમે શું કામ એવી રીતે વાત કરી રહ્યા છો? હું ઝઘડો કરતી હોય, હું સામે બોલતી હોય તો તમે બોલવાનું બંધ કરી દો ને ભાભી. હું શું કામ બોલવાનું બંધ કરું? મોટી છું તારાથી, અને મોટા જે બોલતા હોય ને એ સારા માટે જ બોલતા હોય, એટલું મગજમાં નાખી દેજે. અને રહી વાત મારા સંસ્કારની, તો મારા મમ્મી પપ્પાએ છે ને તારા કરતા તો સારા સંસ્કાર આપ્યા છે. દેખાઈ રહ્યા છે, બહુ સારા સંસ્કાર આપ્યા છે ભાભી. હવે મને જે સંસ્કાર આપ્યા છે ને એ પ્રમાણે તમે ચા પીવા આવશો કે પછી હવે મારે અહીંયા લઈને આવવાનું છે? કે પછી એમાં પણ તમને એવું લાગશે કે હું જેમ કહું એમ તમે કરી રહ્યા છો? તો હજી મારે ચા ક્યારે પીવી અને ક્યારે ના પીવી એનું તું મને હજી જણાવીશ? હું નથી જણાવતી. એકચ્યુઅલી ઓલરેડી 11 વાગી ગયા છે અને હવે અત્યારે તમે ચા પીશો પછી જમશો ક્યારે? એટલા માટે મેં તો કીધું ભાભી. હા, તો જમવાનું એ તે મને ભાવે એવું તો બનાવ્યું નહીં હોય એટલે જ તમારે રોજ બહારથી મંગાવીને જમવું પડે છે. જમવાનું બનાવતા તારા મા બાપે શીખવાડ્યું છે કે નથી શીખવાડ્યું? આખું ઘર તો મારા હાથની રસોઈ ખાય છે, ખાલી તમને એકને નથી ભાવતું. ખાય જ લઈને ક્યાં જાય? બીજું કોઈ રસોઈ બનાવવા વાળું છે? જેવું બને એવું ખાઈ લે. ક્યાં જાય બધા? તમે તો ઘરના મોટા વહુ છો ને, તમે જ કહ્યું કે તમે વડીલ કહેવાવ, તો પછી મને ના આવડતું હોય તો એ શીખવવાની જવાબદારી તમારી આવે ને ભાભી?
તને શીખવવાની જવાબદારી તારી માની છે, બરાબર? તો તારો માનો ઠેકો હું શું કામ લઉં? તારે તારા માવતરના ઘરેથી શીખીને આવવું જોઈએ ને કે મારે જ બધું તને શીખવાડવું પડે? આમ નહીં ને આમ કરાય, આમ નહીં ને આમ કરાય. સાચી વાત છે. તો હવે મારી સામે મોઢું ના ચલાવ અને ચૂપચાપ જા ને મારા માટે ચા લઈને આવજા. પાક્કું? પાક્કું જાને. હજી તો પાછી મારી સામું જોવે છે ને મારી સામું બોલે છે. નથી બોલવું ને શું ના બોલવું. અશોક, અશોક, હા બોલ ને. ઉતાવળ છે બહુ તો જાઓ, બાકી મારે 2 મિનિટ વાત કરવી હતી. અરે ઉતાવળ તો હોય જ ને, મારું ઓફિસે મોડું થાય, કંઈક એવું કામ હોય તો બોલ ને. એવું જ કામ છે. હવે તમે શાંતિથી મારી વાત સાંભળો પહેલા. હા. આપણા દામિની વહુ, આ દામિની વહુને તમારે કે મમ્મીને કોઈને સમજાવવું છે કે નથી સમજાવવાની? હું છું. હું થયું ની ક્યાં વાત કરો છો? આ જેમ ફાવે એમ મુફ્ફટની જેમ મારી સામે બોલે છે. મોટાની સામે કેમ બોલવું અને કેમ ના બોલવું ને એની તો સાવ મર્યાદા જ ભૂલી ગયા છે ઈ. અરે હવે ઘર હોય ને આ બધું તો હાલ્યા કરતું હોય, એમાં ધ્યાન નહીં દેવાનું. ઘર હોય ત્યાં 2 વાસણ ખખડે ખરા, મને ખબર પડે છે, પણ મોટાની સામે બોલવાનું હોય. હું એની જેઠાણી છું, જેઠાણી સામે કઈ રીતે વાત કરવી ને કઈ રીતે ન કરવી એની ભાન નથી પડતી. એને મારી વાત સાંભળ, તું જેઠાણી છો ને એટલે તારે જ બધું સમજવું જોઈએ, એને સમજાવાય આવી રીતે વાતનું કાક આવે જવાબ, બાકી તો આમ ઝઘડો કરીને કાંઈ નહીં આવે. કેટલી વાર સમજાવવાની? આ રોજ રોજ કલાકે ને કલાકે સમજાવવા બેસવાની કે આ ટાઈમે મને ચા જોઈએ, આ ટાઈમે મારે જમવાનું જોઈએ. એટલું કામ એનાથી નથી થતું. આ ઘરનું કામ અડધી રાત સુધી કરવું પડે છે. જો તું મોટી છો ને તો સહન તો કરવું પડશે. સહન નાનાને કરવાનું હોય, મોટાને ના કરવાનું હોય. આ અત્યાર સુધી મેં ઘરના ઢહડા કર્યા છે, હવે આપણની નવી નવી આવી છે તો હવે એને કામ ન કરવું પડે? હા એ વાત સાચી, પણ એ બધું તારે જ શીખવાડવાનું હોય. હું એમ કહું છું તો તને. એની માએ શું કર્યું અત્યાર સુધી? હું શીખવાડી તો એની માએ જલસા કર્યા. 20 વર્ષની કરી તો આ 20 વર્ષની કરી, એમાં 5 વર્ષ શીખવાડીને ન મોકલે? આ એની માનું કામ મારે કરવાનું, શીખવાડવાનું નહીં. મને એ કઈ પગાર આપી દેવાની છે શીખવાડવાનો? અરે તું આમ કેમ બોલ છો? એ પવણીને આવવાની હતી ત્યારે તું એમ કહેતી હતી કે હું એને મારી નાની બેનની જેમ રાખાય, અને અત્યારે તું આવી રીતે કરશો તો મને આ સારું નથી લાગતું. તો હું એની માને એમ કેવું કે ભાઈ અત્યાર સુધી તો મેં કામ કર્યું છે તો હવે તમારી દામિની કામ કરશે, એવું બધું કેવું? ત્યાં તો આપણે સારું જ થવું પડે. ત્યાં તો એમ જ કહેવાય કે નાની બેનની જેમ રાખશું, દીકરીની જેમ રાખશું, પણ એવું કંઈ બતાવવાનું ન હોય. અને એ જો એવી રીતે રાખીએ ને તો માથે ચડતી જાય. અત્યારે તો એમને માથે ચડે છે. હા હું સમજુ છું, પણ બોલ શું કરવાનું? શું કરવું? હું તમને કીધું તો ખરા, મમ્મીને કહો ને તમે દામિની વહુને સમજાવો ને કે ભાઈ મોટાની સામે આમ ના બોલે અને વ્યવસ્થિત ઘરના કામ કરે ફટાફટ. અને તારો 8 વાગ્યા સુધી તો ઉઠતી નથી. હા 8 વાગ્યા સુધી નથી ઉઠતી તો તમને ખબર નથી? હા આ તમે ઘરમાં રહ્યો છો કે બહાર રહ્યો છો? હા તો ખોટું કહેવાય ને, પણ તું અત્યાર સુધી કોઈ દિવસ કાંઈ નથી બોલી, આજ જ બોલશો તો કાંક મને નવાઈ લાગે છે. હા તો નવાઈ હોય ને તો જ કીધું હોય, કાંઈ અમને તમને કહેવાનો કાંઈ શોખ ન હોય. જો ઓલા શાંતિ કાકા રહ્યા, એની ઘરે 2 દીકરા છે ને 2ના લગ્ન થઈ ગયા, પણ કેટલા હળે મળે ને રહે છે બધા. ઈ હળી મળીને રે, એમાં આપણે શું છીએ? આ બીજા બધાને ઉદાહરણ આપશે, આ હસમુખ કાકાના ને શાંતિ કાકાના ને કિરણભાઈના. પણ એવી રીતે રહ્યો ને, હું એમ કહું છું. મારે એવી રીતે રહેવાનું? આ તમે 2 ભાઈઓ તો હપીને જ રહ્યો છો ને, તો એને ખબર ન પડે કે 2 બહેનોને હપીને રહેવાનું હોય? હું જેમ કહું એમ આ ઘરમાં થવાનું હોય. જો મારી વાત સાંભળ. જો હું તમને કહી દઉં છું, આ ઘરમાં હું મોટી છું, હું જેમ કહીશ ને એમ જ થશે, અને જેમ હું કહું ને એમ જ એને આ ઘરમાં રહેવું પડશે. અને જો ન રહેવું હોય ને તો એને કહેજો ને બાપના ઘરે વહી જાય. તું આવું ન કર, આવું નહીં બોલતી તું. અને હું શું કહું, આ તમને દામિની વહુ પ્રત્યે એટલો પ્રેમ કેમ જાગે છે ને એટલી દયા કેમ જાગે છે ને ઈ મને નથી દસુંતી. અરે એ તો આપણી દીકરીની જેમ કહેવાય એટલે પ્રેમ જાગે. ઈ બધું ખાલી અશોક કહેવાનું હોય, આપણે એને દીકરીની જેમ રાખવાની ન હોય. હા નકર આપણને બધાને દબાવશે ને આપણને બધાને ઘરમાંથી કાઢશે. તમારા મગજમાં આ વાત ઘૂસતી કેમ નથી? અરે એવી વાત થોડી ઘૂસે. હું કોઈની સામે તાણેથી નહીં બોલ્યો હોય તો કે તું. ના ના, તો કોઈની સામે તાણેથી ન બોલો, ખાલી બેડરૂમમાં મારી સામે તાણેથી બોલો. હા તારી સામું તો બોલું જ ને, કારણ કે તું મારી પત્ની છો. હા તો પત્ની હોય એનો મતલબ કે જોર જોરથી અમારી ઉપર ચિલ્લાવાનું. પણ આ દામિનીને તમે સમજાવો, નકર તમારી આ બાને કયો સમજાવે, નકર હું બાને વાત કરું. અરે નહીં તો હું જ કહું છું, અને થોડોક છે ને હું એને ગુસ્સામાં જઈને વાત કરું તો કદાચ બધું સારું થઈ જાય. તમે ગુસ્સામાં જઈને વાત કરશો? તમારથી ગુસ્સો થાય એમ છે? આવડે છે ગુસ્સો કરતા? આ ઘરમાં આવો, દામિની બેટા પાણી લાવજો,
દામિની બેટા રસોઈ બની ગઈ. બીજું કઈ આવડે છે? અરે બીજું થોડું કાંઈ આવડે. અમે બે ભાઈઓ કેવા કામે જ આવી છે ને ઘરે પૈસા ઘર હાંકવી છે. બીજું અમારે કાંઈ જોવાનું હોય, તમને ખુશ રાખવી છે. હવે ઘરે કાંક થતું હોય એમાં થોડી અમને વાત કરવાની હોય, પણ કાંઈ નહીં. હું આજ મમ્મીને બધું કહી દઉં. હા તો ઘરે વાત ન કરવાની હોય એમ ને? હવે આ ઘરની વાત હું તમને નહીં કરું. જે કરવાનું હશે ને એ દામિની હારે હું જ કરીશ. અરે નહીં, બસ હવે આસ્તે મારી આંખ છે ને ખોલી નાખી છે. તો અત્યાર સુધી હું બંધ હતી? હા, અત્યાર સુધી બંધ હતી. અત્યારે જ મમ્મી પાસે જાઉં છું અને આપણું ઘર આમ ભાંગી ન જાય ને એ પ્રયાસ કરું છું. હા તો જાવ અને કયો. હા, મને કેટલા સમજાવીને તો સમજતા જ નથી. મમ્મી હવે તમારે ઘરમાં કાંઈ કહેવાનું છે કે નહીં? ઘરમાં કહેવાનું છે એટલે તું કહેવા શું માંગે છે? સમજાય એમ બોલીશ. અને આ સવારમાં આટલો બધો ગુસ્સો શાનો? હા, સવારમાં તો માણસનું મગજ શાંત હોવું જોઈએ, પણ નહીં, તારો રોજ ગુસ્સો વધતો જાય છે. જરા શાંત મગજે પણ વાત કરતા શીખ. આવો સ્વભાવ તો તારો નહોતો. હા, નહોતો ને, પણ અત્યાર સુધી છે ને મેં બધું સહન કર્યું છે. મારી ઘરવાળીએ સહન કર્યું છે, પણ હવે છે ને હવે અમે સહન નહીં કરવી. એટલે આ મારી ઘરવાળી રે એ વધારાની છે. એવું કોણે કહ્યું? હા, તો પછી સમજાવો ને આ તમારી નાની વહુને. શું થયું? શું થયું? અને દામિની વહુએ એવું શું કરી નાખ્યું કે અંકિતા વહુ આવીને તને ફરિયાદ કરે છે? પેલા મારી વાતનો જવાબ આપો. શું? મારી ઘરવાળી આ ઘરમાં કામ કરે છે કે નહીં? અરે કામ કરવાની વાત જ ક્યાં છે? દામિની પણ કરે છે ને અંકિતા પણ કરે છે. તો પછી દામિની વહુ મારી વહુને કેમ ખીજાય છે? અરે કઈ બાબતમાં ખીજાય છે? આ નાની થઈને એની માં બનવા જાય છે. અરે દેરાણી જેઠાણીમાં આવી નાની અનબન ચાલ્યા કરે. આપણે ઘરના લોકો આવી રીતે વચ્ચે પડી અને એ લોકોના ઝઘડાને વધારીએ ને તો ઝઘડો વધે. એના કરતાં શાંત મગજે બેટા એ લોકોની રીતે એ લોકોની વાતને હેન્ડલ કરવા દેવાની. આ અત્યાર સુધી શાંત હતી, પણ હવે એ શાંત નહીં રહે. એટલે અત્યાર સુધી એને સહન કર્યું અને અત્યાર સુધી આ ઘરના ટવડા કર્યા. કોઈથી તમારે સામું એટલું બધું બોલી સામે હે? મને સમજાતું નથી તું કહેવા શું માંગે છે અને કરવા શું માંગે છે. હવે દામિની વહુ અને અંકિતા વહુની વાત છે, એમાં તું આટલો શું કામ ઉગ્ર થાય છે? હવે વળી મને ધમકી મારે મારે ઉગ્ર થવું જ પડે ને. અરે પણ એ બંનેની વાતમાં તને શું ખબર કે કોણ સાચું ને કોણ ખોટું? હું તો મારી વહુને છે ને સારી રીતે ઓળખું છું. એ કોઈ દી વાંકમાં હોય જ નહીં. અરે હું ક્યાં કહું છું કે અંકિતા વહુ વાંકમાં છે, પણ પહેલા આપણે વાત જણાય. સિક્કાની બે બાજુ જોવાય ને પછી નિર્ણય લેવાય. આપણે એમ ન કહી દેવાય ધારો કે તું મારો દીકરો જ છે ને હે અને દેવાંગે મારો દીકરો છે, પણ કોણ સાચું કોણ ખોટું મારે તમારા બેની વાત તો સાંભળવી પડે ને, પછી નક્કી થાય બેટા. કોણ હાસું ને કોણ ખોટું એ તમારે જાણવું હોય ને આ આવ્યા પૂછી જુઓ. શું છે આ બેટા? સવારમાં શાનો ઝઘડો છે? આ અંકિતા વહુએ એવું કહ્યું આમને કે તમે કામ માટે કોઈ બાબતમાં એમને સંભળાવ્યા કરો છો? મેં કોઈ વાત નથી સંભળાવી. અંકિતા ભાભી તૈયાર થઈને એમના રૂમમાં બેઠા હતા તો હું એને ચાનું કહેવા ગઈ કે તમે ચા પી લો, તો મને એવું કહે છે કે તું ખાલી હાથ આવી કે તારે ચા લઈને ના આવે. અરે જે વસ્તુ બોલું એ બધી વાતના ઊંધા જવાબ આપે છે, એમાં મારો શું વાંક છે? ઊંધા જવાબ એ નથી આપતી. ઊંધો તો તમે બધું કર્યું. ચા લઈને ડાયરેક્ટ ન જવાય. અરે પણ ચા રસોડામાં જ પીવાય ને, રૂમમાં બેસીને તો આપણે પીતા નથી, તો એમાં દામિની વહુ ક્યાં ખોટા છે? અને મેં તો કહ્યું હતું કે ઠીક છે તમે આયા બેઠા રહે, હું તમારા માટે ચા લઈ આવું, તો એમાં પણ ઊંધું સમજી ગયા. એમણે એવું કહ્યું કે હવે તું નક્કી કરીશ કે મારે શું કરવું ને શું નહીં, તો હું શું કરું આમાં? એમને કોઈ વાતે નથી પહોંચાતું. એ કે એમ કરીએ તો પણ વાંધો છે. અને મોટા ભાઈ આમાં ભૂલ તમારી છે. અરે દેરાણી જેઠાણીની વચ્ચે તમે શું કામ બોલો છો? અત્યાર સુધી એને વલીમાં વાઘ દેખાતો હતો, અત્યારે હું એના વિરોધમાં બોલું છું એટલે મારી ઉપર બધું ઢોળ્યું. આ બધું શું છે? મોટા ભાઈ હું એવું નથી કહેતી. વસ્તુ એમ છે કે જો તમારા નાના ભાઈ દેવાગામાં કંઈ ના બોલતા હોય તો તમે શું કામ વચ્ચે બોલો છો? મારો કહેવાનો મતલબ ખાલી એટલો છે. હા, તો હું મારી ઘરવાળી હમણાં સહન કર્યા કરે એમ? લે મમ્મી જરા કયો કે કોણ સહન કરે છે ને કોણ નહીં. હા બેટા, હવે હું પણ જોઉં છું છેલ્લા કેટલાય સમયથી અંકિતા વહુનો વ્યવહાર બદલાઈ ગયો છે. હું પણ કોઈ કામ ચીંધું ને તો તરત જવાબ આપી દે છે અને
જ્યારે દામિની વહુ પરણીને નહોતા આવ્યા ત્યારે તો ઘરનું બધું કરી લેતા હતા અને હવે તો વાતમાં ઊંધા જ જવાબ આપે છે. તને એમ લાગે છે કે એ સાચી છે પણ એવું નથી. અને આ ઘરના બૈરાઓની વાત છે, આમાં તારે વચ્ચે ન બોલવાનું હોય. અરે વચ્ચે હું કામ ન બોલું? મારી ઘરવાળી ઉપર એટલો ત્રાસ ગુજારે તો. અને બીજી વાત એ કે તમારે એને સમજાવીશ, આને સમજાવો ને. પણ હા, ભાભીની વકીલાત કરવા તમે શું કામ આવ્યા? અરે જો હું ખોટી હોય તો ભાભી પણ તમને કહી શકતા હતા ને, તમને શું કામ મોકલી? હા, અને આ ઘરના લેડીઝોની વાતોમાં બેટા બહુ વચ્ચે નહીં પડવાનું. તું તારું કામ પતાવ, અમે અમારું કામ પતાવીએ. આમાં છે ને ખોટા ડખા વધારે થાય, ઝઘડો મોટો થાય. આ દેરાણી જેઠાણીની વાત છે, હું ને તારા કાકી નહોતા ઝઘડતા હતા કે નહીં? પણ પછી એક થઈ જતા હતા ને, એ તો એવું ચાલતું રે. આને સમજાઈ જો, બીજું કાંઈ નહીં. એને શું? સાચું કહું છું, આમાં મારો કોઈ વાંક નથી. મને પણ ખબર છે, પણ કોણ સમજાવે? દેવાંગ, સીધ જાવું છે. શું કરી રહી છે તું ઘરમાં? આ તને કઈ સમજણ નથી પડતી? હમણાં જ મોટા ભાઈએ મને વાત કરી છે. આ શું ઘરમાં નવા નવા ખેલ આદર્યા છે? એવું કહ્યું હશે ને કે હું ભાભીની સામે બોલું છું, એમનું કામ નથી કરતી, એમને હેરાન કરું છું. એટલું જ નહીં, ઘણું બધું બીજું કહ્યું છે કે આજે સવારમાં તે એને ભલીબુરી ઘણી બધી સંભળાવી હતી. અરે શું જરૂર છે તારે આ મોટાની સામે બોલવાની? સિરિયસલી તમને એવું લાગે છે કે હું સામે બોલી હશ કે એમને કાંઈ કહ્યું હશે? અને જો કદાચ બોલી હોય તો સાચું જ બોલી હશે, ખોટું નહીં. એવું તને લાગી રહ્યું છે, બાકી ભાભીના મતે તો ક્યારેય પણ તે સાચી વાત કરી જ નથી. અને આમ પણ તને ખબર જ છે ને કે સામેવાળાને ગમતું ના હોય તો ના બોલવાનું આપણે. અને વાત રહી બીજી, તો ભાભી અને ભાઈ એ ઘરમાં મોટા છે, વડીલ સમાન છે. હવે એની સામે બોલીને એનું અપમાન કરવાનું? તો તમારે તમારી પત્નીનું અપમાન કરવાનું? અરે જે થયું એમાં તમે મારા પર શું કામ ગુસ્સે થાવ છો? મારા પર શું કામ રાડો નાખો છો? તમે શાંતિથી પણ વાત કરી શકો ને. પેલા જુઓ, જાણો કે કોનો વાંક છે ને કોનો નહીં. તમને ભાઈએ કહી દીધું કે દામિની આવું કરે છે, તમે મારી પણ લીધું. પણ આવીને મને ક્યારે પૂછ્યું છે? મારી સાથે વાત કરી કે દામિની વાત શું છે? હા તો વાત તો કરવા તને અહીંયા લાવ્યો છું કે શું વાત છે, બોલ ને. આમ પણ તારા વાંક સિવાય બીજા કોઈનો વાંક નીકળવાનો જ નથી. તને એક બે કામ ચીંધ્યા હશે અને તને લાગી ગયું હશે ખોટું, એટલે સામે ભલું બુરું સંભળાવ્યું હશે. પહેલી વાત તો છે ને, આ કામ ચીંધવાની વાત જ નથી. આ જ્યારથી ઘરમાં આવી છું ને ત્યારથી હું જ બધા કામ કરું છું. તમારા ભાભી હળીના બે કટકા પણ નથી કર્યા. તો કરવા પડે ને. આમ પણ તું જ્યારે ઘરમાં નહોતી ત્યારે ભાભી જ બધું કામ કરતા હતા, મમ્મી પણ એમને સાથ આપતા હતા. હવે એ લોકો તું આવી છે એટલે નિવૃત્ત થઈ ગયા છે. તારે ઘરનું બધું કામ સંભાળી લેવાનું હોય, એમાં કઈ ખોટી વાત નથી. નથી, મને કામ કરવામાં કોઈ વાંધો નથી. હા તો તમે બોલી રહ્યા છો ને કે મને 2-3 કામ ચીંધ્યા હશે, તો મને ખોટું લાગી ગયું છે ને હું સામે બોલી હશ. જો હું જ બધા કામ કરતી હોય તો મને કોઈ કામ ચીંધે એમાં મને શું ફરક પડવાનો છે? પણ હું તને એ જ સમજાવી રહ્યો છું કે આ બધા કામ કરી રહી છે તો પછી એક બે કામમાં શું તને કઈ થાય છે, કઈ તકલીફ પડે છે? દેવાંગ, તમે નક્કી જ કરી લીધું છે કે વાંક મારો જ છે, તો પછી વાત શું કામ કરો છો? તમારે જે મને ખીજાવવું છે, બોલવું છે એ બોલી લો ને. હા તો બોલી જ લઉં ને. આમ પણ આ તારા એકેય કામમાં ધડા નથી હોતા હમણાંથી. મારા પણ કોઈ કામ તું સરખી રીતે કરતી નથી. મેં તને કહ્યું હતું કે મારે ઓફિસ જવાના જે કપડાં છે એને ઇસ્ત્રી મારજે. મારી છે? હજી નહીં મારી હોય, ખબર જ છે મને. કયા કપડાની ઇસ્ત્રી કરવાની હતી? વ્હાઈટ શર્ટ. હા, વ્હાઈટ શર્ટ અને બ્લેક પેન્ટ. તમારી પાસે ટોટલ કેટલા વ્હાઈટ શર્ટ છે? 3 છે. તો 3 માંથી તમે મને કહ્યું છે કે તમે કયો ઓફિસે પહેરીને જવાના છો? વેરી ગુડ, શાબાશ. આ દરરોજ જે ઓફિસે પહેરીને જતું હોય ને એને ઓફિસના શર્ટ કહેવાય. અને આમ પણ 3 શર્ટ છે એમાંથી સૌથી પ્રિય કયો છે? પ્લેન વ્હાઈટ શર્ટ છે ને એ. તમારી પાસે 3 પ્લેન વ્હાઈટ શર્ટ જ છે. એક જે તમે મીટિંગમાં પહેરો છો, એક જે તમે રેગ્યુલર પહેરો છો, અને એક જે ક્યારે તમે બેમાં ડિઝાઇન છે, એકમાં નથી, તો એને પ્લેન કહેવાય. અને આમ પણ આ તું જો સામાન્ય એવી મારા શર્ટને ઇસ્ત્રી કરવાની બાબતમાં આટલી બધી માથાકૂટ કરતી હોય તો તને શું લાગે છે તું આ ભાભી સામે, મારા મમ્મી સામે માથાકૂટ નહીં કરતી હોય? એક મિનિટ, ઇસ્ત્રી કરવાની બાબત હોય તો તમારા બધા કામ હું નથી કરતી તો બીજું કોણ કરે છે? કોઈ ઓફિસથી કરવા આવે છે? ના ના, ઓફિસથી કરવા માટે કામવાળીને બોલાવી જ લેવી છે. જો આવી રીતે તું ઘરમાં કામ કરતી રહીશ અને ધ્યાન આપતી રહીશ ને તો મને ખબર જ છે કે એક ના એક દિવસ એવી નોબત પણ જરૂરથી આવશે. બેસ્ટ, કરવું જ જોઈએ.
કારણ કે હું પણ આ ઘરમાં કામવાળી થઈને નથી આવીને. સામું બોલી રહી છે? હા હા, મારી સામે આટલી જીબડી ચપડ ચપડ કરે છે તો ભાભીમાં તો શું ખામી રાખી હોય? અને આમ તો મર્યાદાની વાતો કરે છે કે તમે મારી મર્યાદા રાખો. આમાં શું તારી મર્યાદા રાખીએ? જો મારો વાંક હોય ને, તમે જો મારા પર હાથ ઉપાડી લેશો ને તો પણ હું સહન કરી લઈશ, પણ મારો વાંક નથી ને છતાં તમે મને બોલી રહ્યા છો ને તો એ હું નહીં સહન કરું. મારું ઘર છે, બરોબર? મારા ઘરમાં શું કરવું અને શું નહીં ને એ તારે નક્કી નથી કરવાનું. ઘરના જે કોઈ પણ કામ ચીંધવામાં આવે, ભાભીને જે કંઈ પણ જોઈતું કરાવતું હોય, મને જે કંઈ પણ જોઈતું કરાવતું હોય ને એ બધા જ કામ કરી નાખવાના. બહુ વધારે ચાપલુસી કરવાની નહીં ઘરમાં. સારું, નહીં કરું, પણ એનો સીધો એક મતલબ તો એવો થાય ને કે તમને ઘરમાં પત્નીની કે વહુની જરૂર નહોતી. તમને લોકોને તો ફ્રીમાં તમારા લોકોના કામ કરે એક એવી વ્યક્તિની જરૂર હતી. હા, તો એમ રાખજે કે એવી જ એક વ્યક્તિની જરૂર હતી જે ઘરના બધા જ કામકાજ સંભાળી લે. અને આમ પણ તું અમારા ઘરમાં એક કામવાળીથી વધારે વિશેષ જરાય નથી મારી માટે. સમજી ગઈ ને કે તારે શું કરવાનું છે ને શું નહીં? સમજી ગઈ. આમથી તો તમારી પાસે 5 મિનિટ ના હોય, ઓફિસે જવાનું હોય ને મારી સાથે, હું કહું કે વાત કરો, મારે કામ છે, તો તમારા ઓફિસે લેટ થતું હોય. આજે મને ખીજાવાનું છે તો તમારી પાસે ટાઈમ જ ટાઈમ છે. ના ના, જરાય ટાઈમ નથી મારી પાસે. ક્યારનો સમય થઈ ગયો છે, ઘડિયાળની સામે જોઈ પણ રહ્યો છું. હા, તો મોટા ભાઈએ કીધું અને મને થયું કે તને એકવાર કહી દઉં જેથી કરીને બીજી વખત આવી ભૂલ ના થાય. ચાલ હવે જાઉં છું ઓફિસે, અને સરખી રીતે જે કહ્યું છે ને યાદ રાખજે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તારી તબિયત? ઠીક. તમારા તબિયત પાણી કેમ છે મમ્મી? બસ સારું બેટા. હા, કેટલાય દિવસથી તમે મને ફોન નથી કર્યો, તો કંઈ પ્રોબ્લેમ તો નથી ને? ના બેટા, કાંઈ પ્રોબ્લેમ નથી. ને તને વારે વારે ફોન કરીને તને હું હેરાન કરવી એટલે ફોન નહોતી કરતી. કેમ, લગ્ન થઈ ગયા એટલે દીકરીને ફોન નહીં કરવાનો? એવું નથી. તું સાસરે ગઈ પછી તારા સસરાના ઘરની બધી જવાબદારી તારા ઉપર હોય છે. કોને ટાઈમે શું જમવું, નાસ્તામાં શું બનાવવું, સાસુ સસરાને કેવી રીતે રાખવા, નણંદેરને કેવી રીતે સાચવવા, એ બધું તારા ઉપર હોય. તો તને હું ફોન કરીને હેરાન કરું તો એ લોકોને ક્યારે સાચવે બેટા? એટલા માટે. મમ્મી, મારે તમારી સાથે એક વાત કરવી છે, કંઈક પૂછવું છે. બોલ ને બેટા. લગ્ન કરીને જઈએ એટલે ઘરમાં ઝઘડા થતા જ હોય છે. આ દેરાણી જેઠાણી બહેનોની જેમ રહેતા હોય છે. કોઈ ઘર એવા હોય છે કે જ્યાં ઝઘડા થાય તો એનું સમાધાન કેવી રીતે લાવવું? એનું સમાધાન એક જ હોય. વાસણ હોય ત્યાં તો ખખડવાના જ છે. એટલે એના સમાધાનનું એક જ કારણ કે આપણે નમતું લઈ લેવાનું. મોટા છે તો એને સામો જવાબ નહીં આપવાનો, એટલે બધું રેડી હાલે. અને જો મોટા ખોટા હોય તો? જો બેટા, ખોટા હોય તો પણ નાનાને જ નમતું લેવું પડે છે. મોટા હંમેશા એના વાત ઉપર અટલ રહેશે. એ કોઈ દિવસ નમતું નથી લેતા, કારણ કે એને કેવું હોય છે કે અમે મોટા છીએ, અમે કે એમ થવું જોઈએ બસ. પણ એ વાત તો ખોટી છે ને, તમે જ સમજો ને. જો એવું તો ક્યાંય નથી લખ્યું ને કે મોટા ખોટા ન હોઈ શકે, કે એ જે કે એ જ કરું, કે એ જ સાચું. ક્યારેક નાનાની વાત પણ સાચી હોય ને, નાના પણ સાચા હોઈ શકે છે. તો જસ્ટ બીકોઝ કે એ લોકો મોટા છે તો એ જેમ આપણને કે એમ જ કર્યા કરવાનું. વાત સાચી છે. સમય પ્રમાણે આપણે તો નવા નવા હોઈએ, અને એ લોકોને એના ઘરનો અનુભવ કેટલા વર્ષોથી હોય છે. અને મોટી વહુ 10-15 વર્ષથી પૈણીની ઘરમાં આવી હોય, એના રીત રિવાજોની ખબર એને જ હોય. તને ના હોય તો નવી છો, એટલે રીત રિવાજ તને શીખવતા હોય ને તને એવું લાગતું હોય કે મારી અરે આ લોકો ખોટું વર્તન કરે છે. અને જો આખા ઘરનું કામ આપણે જ કરતા હોય, બધાનું ધ્યાન રાખતા હોય, કે એમ કરતા હોય, અને છતાંય આપણને વાંકમાં ગણવામાં આવે તો? એવું નથી બેટા, એ તારી માન્યતા છે. અને કદાચ એ લોકો આપણા પાસે કામ કરાવે તો આપણે કરી લેવાનું. કામ કરવામાં ક્યાં ના છે, પણ છતાંય આપણને ખોટા સાબિત કરવામાં આવે, આપણને
ખીજાયા કરવામાં આવે તો તમને ખબર છે મમ્મી, મારા જેઠાણી મને જેમ કહે ને હું એમ જ કરું છું, પણ એ બધી વાતને ઊંધી લઈ છે. હું એમને ચા આપું તો મને એમ કહે છે કે તારે મને કહેવાનું કે મારે ચા ક્યારે પીવી, કે મારે ચા પીવી. ગમે તે વસ્તુ બોલું એને ઊંધો મતલબ કાઢે છે. અને એટલું જ નહીં, હવે અમારા દેરાણી જેઠાણી વચ્ચેની વાત છે તો પછી અમારી વચ્ચે રાખવી જોઈએ ને. ઘરમાં બધાને કહેવાનો શું મતલબ? ઘરમાં બધા રહેતા હોય તો બધાને વાતની જાણ કરવી પડે. અને બીજી વાત, તારી હારે તારી જેઠાણી ગેરવર્તન કરતી હોય ને તો તારે આ વાત તારી સાસુને જણાવવાની. સાસુ એ બિચારા શું કરે? એ કોઈને કંઈ નથી કહી શકતા. મારા જેઠ જેઠાણી એમને કંઈ બોલે તો શું કરે? એ લોકો તરત ધમકીઓ આપે કે અમે આ ઘર છોડીને જતા રહીશું. બસ એ લોકોને એટલું જ હોય કે આ ઘર મૂકીને જતા રહેશે તો અમારો પરિવાર વિખાઈ જશે, એટલા માટે તારી સાસુ તારી જેઠાણીને કાંઈ ન કહી શકે કે ન તને કહી શકે. અને જો આ છોકરાઓ વચ્ચે વાત કરે તો ઘરમાં વધારે ઝઘડા વધે, એટલે આ વાત તમારા લેડીઝ પૂરતી જ રાખવી જોઈએ. તમે તો કહેતા હતા ને કે જે ખોટું હોય તો ત્યાં બોલી દેવાનું, ખોટું સહન નહીં કરવાનું. તારી વાત સાચી છે બેટા, પણ જો તું સાચું કહીશ ને તો એ લોકોને ખોટું લાગશે અને ઘરમાં ઝઘડા વધશે. અને તને તો ખબર છે ને કે અહીંયા તારા પપ્પા હાજર નથી, બધું મારા ઉપર છે, એટલે મારે તને એવી શિખામણ તો ન જ અપાય ને. અને ત્યાં તારે જ બધું જોવાનું છે, એટલે એ રીતના રહેવું પડશે. સમજી ગઈ. એવું જ કહેવા માગો છો ને કે ખોટું સાચું ખરાબ સારું સુખ દુઃખ ગમે તે હોય, પણ મારે બધું સહન કરીને ત્યાં જ રહેવાનું છે, હે ને મમ્મી? ચાલ હું પછી મળવા આવીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મહારાણી તો હજી દાળ કાઢે છે. આ રોંઢે તું 2 કલાક ઉતી હતી ને, થોડીક વહેલી ઉઠી હોત તો આ જમવાનું વહેલા ન બની જાત. ભાભી, અને આ શું અડદની દાળ બનાવે છે? અડદની દાળ નથી બનાવતી. તો અડદની દાળને શું પોખવા લીધી છે? તમારા માટે સરગવાનું શાક ઓલરેડી તૈયાર છે. હા, દેવાંગને સરગવો નથી ભાવતો ને એટલે એમના માટે અડદની દાળ બનાવું છું. એટલે હવે દેવાંગભાઈ માટે અડદની દાળ બનશે. કેમ, તમને કોઈ શાક નથી ભાવતા તો તમારા માટે પણ બનાવું જ છું ને ભાભી. હું આ ઘરની મોટી છું એટલે મને શાક ન ભાવતું હોય ને, અને મને જે ભાવતા હશે ને એ જ શાક થશે, બરાબર? તો પછી દેવાંગ તો આ ઘરના પુરુષ છે ને, તો એમના માટે તો બનવું જ જોઈએ. આખો દિવસ બહાર કામ કરે છે, સાથે થાક્યા પાક્યા આવે છે, તો એક ટક તો સરખું ખાવાનું જોઈએ ને. મારી દેરાણીને કેટલી દયા આવે છે નહીં? અને કોણે કીધું કે સરગવાનું શાક દેવાંગભાઈને નથી ભાવતું? એને બધું જ ભાવે છે. આ ચડવાવાળી છે ને તું છે, એમ કે ને અડદની દાળ તારે ખાવી છે. અરે તમે કહેતા હશો ને તો હું ભૂખી રહીશ. ઊંચા અવાજે બોલમાં, અવાજ નીચો રાખીને વાત કર. કેમ, શું કામ ને ના બોલું? હા, તમને છે ને મારી બધી જ વાતમાં બધી જ જગ્યાએ ઇશ્યુ હોય છે ભાભી. શું કામ? ઇશ્યુ તો હોય જ ને, કારણ કે આ સામું બોલે છે બહુ સારું લાગે છે. નહોતી બોલતી ને, અત્યાર સુધી સામું નહોતી બોલતી. કોણે કીધું નથી બોલતી? આ જીબડો તો દોઢ વેતનો ચલાવે છે. કોણ કહે છે તું સામું નથી બોલતી? કોની સામે કેમ બોલવું એનું તો કઈ ભાન જ નથી ને તને? નથી. તમને છે ને તો તમે ગામમાં વેચતા ફરો કે મારી પાસે ભાન છે, મારી પાસે ભાન છે, કોઈને લેવું હોય ને તો લઈ લો. બહુ જીબડી ચાલે છે હો તારી. હવે ચાલ છે, હવે મારી જીબડી ચાલ છે. અત્યાર સુધી છે ને ઘણી ચૂપ રહી. હા, બહાર બીજા ઘરમાં જુઓ, દેરાણી જેઠાણી બહેનોની જેમ રહી છે. અરે કામ વેચી વેચીને કરે છે. એટલે હવે તું મને શીખવીશ કે ગામમાં દેરાણી જેઠાણી બહેનોની જેમ રહી છે એટલે આપણે બહેનોની જેમ રહેવાય. અરે હું તો તને નાની બહેનની જેમ જ રાખું છું, પણ તને ક્યાં રહેતા આવડે છે? શું કરું? તમને ના આવડતું હોય, વડીલને ના ખબર પડતી હોય ને તો ક્યારેક શીખવવું પડે છે. હવે મને ખબર નથી પડતી એટલે તારું કેવું એમ છે કે મને હવે ખબર નથી પડતી, બરાબર? એમ ને? એકદમ બરાબર. હા, મેં તમને ક્યારે કહ્યું છે કે તમે એટલું કામ કરી નાખો? હા, દેરાણી જેઠાણી છે ને પોતાના કામ વેચીને કરતા હોય છે,
તો તમારે તો છે ને ભગવાનને થેન્ક યુ કહેવું જોઈએ. આ આટલા વર્ષો સુધી હું એકલી જ કામ કરતી હતી, તો તને આ પરણીને લાવ્યા છીએ તો શું તારી આરતી ઉતારવા લાવ્યા છીએ? તો કેમ હવે તમારા હાથ પગ નથી ચાલતા હું પરણીને આવી તો? ના, નથી ચાલતા તો હવે એવું નહીં થાય. હવે તો હળી મળીને કામ કરવું પડશે. બાકી હું પણ આ ઘરની નોકરાણી નથી. અમારા મમ્મીએ કીધું હતું ને એટલે અત્યાર સુધી ચૂપ હતી. પણ માણસને સહન કરવાની પણ એક હદ હોય, અને એ હદ હવે ક્યારની વટી ગઈ છે. તો તારા મમ્મીએ હવે એવું કીધું છે કે તારી જેઠાણીની સામે બોલજે એમ? મારા મમ્મીએ ફક્ત મને એટલું જ કહ્યું છે કે ખોટું જે થતું હોય ને એ સહન નહીં કરવાનું. તો તને એવું લાગે છે કે આ તારી સાથે હું ખોટું કરું છું એમ? પીપ, હાથ છોડો. ચોપ, આજે મારો હાથ પકડ્યો. બીજી વાર આવી ભૂલ ના કરતા, બાકી હું ભૂલી જઈશ કે તમે મારા ભાભી છો. ઓહ, ભાભી છો એમ ભૂલી જઈશ? આ તો ખાલી તારો હાથ જ પકડ્યો છે. તારું ગળું પકડતા મને વાર નહીં લાગે. તો તમને શું લાગે છે કે હું તમારી સામે કંઈ નહીં કરી શકું? એટલે તું મારી સામે હાથ ઉપાડીશ એમ? નહીં, હું બોલું છું ને એટલું કાફી છે. મારે કોઈની સામે હાથ ઉપાડવાની જરૂર નથી. બરાબર છે. આ જીભડો બહુ આવી ગયો છે આજકાલ તારો. તો શું કરશો? જઈને તમારા હસબન્ડને કહેશો, તમારા હસબન્ડ જઈને મમ્મીને કહે છે, અને મમ્મી પછી દેવાંગને કહે છે, અને પછી બધા મને ખીજાશે. આજ થયું છે ને, અરે આજ થવાનું છે ને, તો મને ઇટ્સ ઓકે, મને પોસાશે. અને વધીને તો તમે લોકો શું કરશો? મારા પર હાથ ઉપાડશો. અરે એક સમય એવો આવશે કે મને મારી નાખશો. એનાથી વધારે તો શું કરશો? મને બધું ચાલશે. આ તું વધારે પડતો જીભડો ચલાવે છે ને, એનું પરિણામ તો તારે ભોગવવું જ પડશે, એટલું યાદ રાખજે તું. હવે તો મને બધા પરિણામ મંજૂર છે, કારણ કે મારે છે ને કોઈને કાંઈ પણ કહેવાની જરૂર નથી. ઉપરવાળો બેઠો છે, એ બધું જ જઈ રહ્યો છે. એ તો જોવે જ છે કે તારી જીભડી કેટલી ચાલે છે ને. એ કહેવાય છે ને, તાળી એક હાથે ના વાગે. જેવું બોલો, જેવું કરો, એવું સામે મળી જ રહેવાનું હોય. કેમ હવે આર્ગ્યુમેન્ટ નથી કરવી? આર્ગ્યુમેન્ટ તો શું, હું વિચારું છું કે તારી સાથે શું કરવું ને એ. કારણ કે આ જીભડો તો તારો વધી ગયો છે, આ કાપવો પડશે, બીજું કાંઈ નથી. હું ગોતું છું, છરી મળતી નથી. મેં તો અત્યારે તારો જીભડો કાપી નાખો. હું આપું ને, તમને ક્યાંથી છરી મળવાની છે? કારણ કે ક્યારે રસોડામાં આવ્યા હોય, પગ મૂક્યો હોય, કામ કર્યું હોય તો ખબર હોય ને. આવું ખોટું પાપ છે ને મારા અશુભ હાથે નથી કરવું. એ તો હું તારી માની હાથે જ કરાવીશ. અને આ તારી માના ઘરે તું હમણાં જવા શીખી જો. આ તારી માં જ ચડાવે છે, બીજું કોઈ નથી ચડાવતું. તો તમે દિવસમાં 3 વાર જાઓ છો ત્યાં, તો તમારા મમ્મી તો તમને કેટલું કહેતા હશે. હા, આ બધું મારા મમ્મી જ મને ચડાવે છે. સાંભળો, હવે તમારે લોકોને જે કરવું એને કરી શકો છો, તમને ભાવે કે ન ભાવે. અને હા, દાળ છે ને એ તમારા માટે બનતી હતી. એમાં સરગવાનું શાક નહીં, બટેકાનું શાક છે, જે તમને બિલકુલ નથી ભાવતું. હવે જાતે બનાવી નાખજો. એમાંય તને ક્યાં કાંઈ આવડે છે? છે ને આજકાલ બહુ મારી સામે બોલવા માંડી છે. આનો તો કઈક રસ્તો કાઢવો જ પડશે. જરા સુધરશે નહીં. કાલે બહુ ઝઘડો આવતી હતી ને, કોણ બચાવે? તેલ અહીંયા નાખીને ટાટિયામાં ભંગી નાખું ને તો ટાટિયા નહીં હાલે. જીગડી તો ક્યાંથી હાલવાની? દામિની, દામિની, આ નીચે આવતો. હા ભાભી. આ દામિની, આ ક્યારની બૂમો પાડું છું, સંભળાતું નથી? ભાભી 2 મિનિટ આવું છું, તે કામ છે. અક્કલ વગરની આ બોલાવીએ ને કેટલી વાર તોય નહીં આવે. કેમ કરતા પડ્યા? અરે મને એમ કે અરે નાઈટમાં ઊભા થઈ જાવ. અરે પણ ઊભો થવાય તો થાવ ને. નથી થવાતું. નહીં. આ કેમ કરતા પણ? અને અહીંયા તેલ આ જો, હું તમને કાલ કહેતી હતી ને, આ દામિની વહુ આપણું હારું જોઈ જ નથી શકતા. હે? બોલો બાપા.
અરે અશોકભાઈ, તમે કેમ અહીંયા બેઠા છો? કેમ બેઠા છો ને ક્યાં કરશો? આ દાદરમાં તેલ દે જ નાખ્યું છે ને. આ અમે હરખી રીતે રહી નો અકવી એટલે તે ટાટિયા ભંગવાનું કર્યું. તને એમ કે હું આવીશ એટલે હું પડીશ નહીં? શું બોલો છો ભાભી? પેલા ભાઈને ઊભા કરો. અશોક ઊભા થાઓ. મૂક તું, હાથ લઈ લે. એક તો પાડે છે અને ઉપરથી તું હાથ દાડશો એટલે હારા થવાના નાટક કરશો. અને દરરોજ તો તમે વહેલું પોતું મારતા હતા, અત્યારે જ તમને આ પોતું નથી માર્યું, આ તેલ દેખાય છે જો. એટલે જ મારો પગ લહેરો હોય છે. હા, શું બોલો છો તમે? હું તમને કાલની કહેતી હતી ને, તમે બાને વાત કરો, બાને વાત કરો. આ સુધરતી જ નથી અને કાલની તો મારી સામે એટલી જીબડી આપે છે ને. જો પણ હું શું કામ ને આવું કરું? અશોકભાઈને પાડીને મને શું મળવાનું હતું? કાલે જ તું કહેતી હતી ને કે હું જોઈ લઉં છું શું કરવો છો એમ. આ તે જ કર્યું છે કે અમે હાજર રહી ને તું જોઈ ન હોય. અમને પાડવાનો ધંધા કરશો તું કે અમે આ ઘરમાંથી નીકળી જાય એટલે હેરાન કરશો. જુઓ ભાભી, હું એટલી પણ ખરાબ નથી કે કોઈને પાડું અને મને આવું બધું કરીને શું મળવાનું છે? આ બધું મેં નથી કર્યું અને પોતું મારવાનું જ બાકી છે હજુ. હા તો એ જ કહું છું, પોતું નથી માર્યું, આ તેલ ઢોળ્યું છે સાય કરીને. તને એમ કે હું ઉપર ચડીશ કે નીચે ઉતરીશ ને એટલે મારા હાથ પગ ભાંગે. આ તું છે ને કોઈનું સારું જોઈ જ નથી શકતી. હા, તમે છે આ કયા પગલાની આવી છે ને એ જ નથી ખબર પડતી. હા, તમે મારા પર ખોટો આરોપ નાખી રહ્યા છો ભાભી. ખોટો આરોપ નથી નાખતા, તું બહુ સારા થવાના નાટક કરશો. હું શું કામને સારા થવાનું નાટક કરું? હું સારી જ છું, મારે કોઈ નાટક કરવાની જરૂર નથી. તું તો આ દુનિયાની સારામાં સારી જ હોવ છો. અમે ક્યાં કહીએ છીએ તું ખરાબ છો? આ તો તું સારા થવાના નાટક કરશો. એક તો મારા પતિનો પગ ભાંગ્યો અને ઉપરથી એટલી બધી હારી થાશો કે મેં કાંઈ નથી કર્યું એમ. હવે અશોકભાઈને એટલું વાગ્યું છે અને તમારે અત્યારે મારી સાથે લપ કરવી છે. લપ તો કરવી જોઈએ ને, એટલું તો તને કેવું જ પડે ને. આ કામ તે કર્યા છે અમને ખબર પડી ગઈ છે એમ. અશોકભાઈ, તમને પણ બસ તમે કહેતા હોય ને તો અમે આ ઘર મૂકીને વહી જાવું, પણ આવા ધંધા ન કરે. અમે શું નડવી છે તમને? મને કોઈ નથી નડતું અને જો તમને એવું લાગતું હોય ને તો હવે હું કાંઈ નહીં બોલું. પણ પ્લીઝ આ ઘરમાંથી કોઈને જવાની વાત ના કરતા. એક તો માંડ બધું શાંત થયું છે. અશોક, હું તમને કેટલા દિવસથી કહું છું આપણને આ ઘરમાંથી કાઢવાના આ બધા નાટક કરે છે, પણ તમે બધાય મારી વાત જ નથી સમજતા. હું કહું છું કે દામિની વહુ આવી રીતે મારી સામે બોલે, ઘરના કામ નથી કરતી તોય નથી સમજતા. હવે તમે સમજી ગયા ને આ તમારો પગ ભાંગ્યો એટલે. હવે કાંક તો રસ્તો કાઢવો જ પડશે, નકર તો આ આપણો જીવ લેશે. આપણા બેમાંથી એકનો જીવ લેશે ને ત્યારે એને શાંતિ થશે. હા બસ. અને તારી વાત છે ને સાવ સાચી છે. કા આ ઘરમાં આ રહે અને કા આપણે. પણ મેં કંઈ કર્યું જ નથી તો કઈ વાતની સજા મને આપો. બસ હવે બહુ હારા થવાનું છે ને, નાટક કરીને રહેવા દે. હા મારા પતિના પગ ભાંગીને પાછી એમ કહે છે મેં તો કાંઈ કર્યું જ નથી. હા તો મેં કર્યું છે. મારો પ્લાનિંગ હતો કે હું તમને પાડું. જોયું કારણ કે કાંઈ નથી કર્યું તો પણ મને એટલું સંભળાવી રહ્યા છો. બસ કરો. મેં તમને કીધું તું ને, સાચું બોલી ગઈ નહીં. ને આ તો છે ને તારી ઉપર આવું કરવું હોય છે, પણ તું ગામાં ન આવી. મને તો ખબર જ છે, મને તો કેટલી વાર ગામાં લેવાની કોશિશ કરે છે, પણ હું તો આવતી જ નથી. મને ખબર છે કે આ મારું પાડવાનું જ કરે છે, એટલે હું બચીને જ રહું છું. કોને ખબર કે આ બધું કોણે કર્યું છે? મને તો ખબર નથી, પણ મને એટલી ખબર છે. હમણાં તો કીધું તે કે આ બધું મેં જ કર્યું છે. હા, મેં કર્યું છે. હા, મેં જ કર્યું છે. જેને જે કરવું હોય એને કરી શકો છો. તમારે જેને વાત કરવી હોય એને કરો. મમ્મીને આવવા દે ને એટલે કહું. હાલો આપણે તમે રૂમમાં હાલો. કે નાના ભાઈ લગન કેવા કર્યા હતા ને. કેવી ધારી હતી તને, પણ તું ખરાબ છું માની લીધું, પણ પેલા ભાઈને હોસ્પિટલ લઈ જઈએ. એ તારે ચિંતા કરવાની જરૂર નથી. મારો પતિ છે ને હું લઈ જશે ને જ્યાં લઈ જવો છે ને ત્યાં. ચાલો અશોક. અશોક, હા મમ્મી. કેમ આવું મોડું કરીને બેઠો છે? આ શું થયું પગમાં? પગ મવડી નાખ્યો મારો. હા હા. શું? ક્યાં આગળ? બહાર ગયો તો?
નહીં, તો આ ઘરમાં જ. આવા કામ માટે એને ક્યાં બહાર જવાની જરૂર છે? એટલે હું કંઈ સમજી નહીં, કહેવા શું માંગે છે તું? મમ્મી, હું દાદર ઉતરવાનો હતો ને, હા, તો દામિની વહુએ દાદરમાં તેલ રેડી દીધું. શું ગાંડા જેવી વાત કરે છે? દામિની વહુ દાદરમાં શું કામ તેલ રે? અને આ તો ભૂલથી કદાચ કંઈક પડી ગયું હોય તો વાત અલગ છે, બાકી દાદરમાં તેલ રેડીને દામિની વહુને શું મળે? મમ્મી, એટલું બધું મન થઈ ગયું છે અને હજી તમે આવી વાત કરો છો. એને ઘા કરવો તો અંકિતા ઉપર, પણ હા, હું આવી ગયો એટલે મારો પગ. અરે મને સમજાતું નથી. દુખે છે તને? બહુ દુખે છે. હું તને વૈદ કાકા પાસે લઈ જાઉં? ક્યાંય નથી જવું, ક્યાંય મને લઈ જવાની જરૂર નથી. પણ હું તમને એક વાત કહું. બોલ દીકરા, શું વાત છે? હવે હું તંગ આવી ગયો છું હા? આ દામિની વહુથી. હા, તમે જો તો ખરા, આ તો હું હતો અને હું તો નાનો છું તો પગ હારો થઈ જાય. પણ વિચાર કરો, મારી જગ્યાએ તમે કદાચ પડી ગયા હોત તો. વાત તો સાચી જ છે તારી. એમ જોવા જઈએ તો કદાચ જાણતા અજાણતા પણ દામિની વહુથી ભૂલ તો થઈ જ છે. મને સમજાતું નથી આ એ બંનેના ઝઘડામાં મારા દીકરાનો શું વાંક? હા, તો હવે તમને હું કહું છું, હવે કાં એને આ ઘરમાં રાખો અને કાં અમને રાખો, બસ. શું બોલે છે તું? અરે, આજ તેલ નાખ્યું દાદરામાં, કાલ ખાવામાં ઝેર નાખી દે તો. હા, આ ઘર છોડવાની વાત કેવી રીતે કરી શકે તું? આ ઘર છોડીને કોઈ નથી જવાનું. હું તો આ પગ હારો થઈ જાય ત્યાં સુધી અહીંયા રહી. પછી મેં નિર્ણય લઈ લીધો છે કે અમે બે જણા છે ને બહાર જ જતા રહેવું. ના ના, હો, એવું કરવાની જરૂર નથી. હવે આ દામિની વહુના લીધે ઘરમાં રોજ ઝઘડા વધતા જાય છે. નાની નાની બાબતને મોટું મોટું સ્વરૂપ લેવાય છે. બસ મેં જ નક્કી કરી લીધું છે કે હવે મારે દામિની વહુને સમજાવવા પડશે અને એમને કહેવું પડશે કે તમે સમજીને રહો, નહીતર આ ઘર છોડીને ચાલ્યા જાઓ. સમજાવાય નહીં, સમજવાની હોત ને તો એ સમજી ગઈ હોત, પણ હવે છે ને એના ઘરમાંથી બહાર કાઢો, બસ. વાત તો તારી સાચી જ છે. આ રોજ રોજના કંકાસને ઝઘડા કરવાને એના કરતાં ઘરની બહાર નીકળી જાય ને એ વધારે સારું. કારણ કે હવે મારાથી પણ નથી જોવાતું. જો ને બેટા, દામિની વહુ અને અંકિતા સવાર પડે અને પેલા કૂતરા બિલાડા ઝઘડતા હોય ને એમ ઝઘડે છે. અને પાછું અત્યારે સામેથી 2 વાર કીધું કે હા, તેલ મેં જ નાખ્યું હતું, તમારે જે કરવું હોય એ કરી લો. એવું કહ્યું? હા. શું વાત કરે છે? દામિની વહુ આવા તો નહોતા. આવા ક્યારથી થઈ ગયા ને સમજાતું નથી. પણ હવે બહુ થયું. રોજ ઝઘડા કરવા, ઘરમાં અશાંતિ ફેલાવવી અને ખોટા સાથે રહીને પણ મનમેળ ન હોય અને મતભેદ જ થવાના હોય ને તો છૂટા થઈ જવું સારું. એટલે જ ને મમ્મી, દામિની વહુને જ કહું છું કે તમે જ્યાં ઘરમાંથી જાઓ એટલે ખબર પડે કે કેટલા વિશે હો થાય છે. કારણ કે એમને તો સમજવું જ નથી, રોજ ઝઘડા જ કરવા છે. અને એક વાત વિચારો, આ દેવાંગના લગ્ન પહેલા કોઈ દી આપણે ઘરે આવું છું? કોઈ દી? હા, વિચારવા જેવી વાત તો છે જ કે આપણા ઘરમાં પહેલાં એટલા બધા ઝઘડા નહોતા થતા. હા, ક્યારેક ક્યારેક મારા અને અંકિતા વચ્ચે બોલાચાલી થતી હતી, પછી એ સુધરી પણ જતું હતું. પણ હવે તો અબોલા રહે છે, બોલતા નથી, વાતચીત નથી થતી. એટલે આનો કંઈક તો નિવેડો લાવવો જ પડશે. હા બેટા. હા, એટલે જ કહું છું મમ્મી, તમે એની પાસે જાઓ અને એને છે ને આ ઘરમાંથી કાઢો. સારું, હવે હું વાત કરું. અને આ તેલવાળી વાતથી તો હવે મારું મગજ પણ ફરી ગયું છે. તેલ આવી રીતે કેવી રીતે ઢોળાય? માન કે કાલે ઉઠીને કંઈક મગજમાં વાગી ગયું હોત તો માણસ શું કરત? હા, વાત જ એ છે ને. તમે અત્યારે જ જાઓ મમ્મી, હો. દામિની બહુ. હા મમ્મી, સોરી. હા, આજે તમારી ચા ભૂલી ગઈ. આ સવારમાં ચા નહીં,
તમારી સાથે વાત કરવી છે. શું? બોલો ને. જુઓ, કહેવું તો ન જોઈએ પણ કહેવું પડે છે. શું થયું છે? કંઈ પ્રોબ્લેમ છે મમ્મી? હા, સમસ્યાઓ ક્યાં ઓછી થાય છે આ ઘરમાં? રોજ નવા ઝઘડા, રોજ નવી વાતો, રોજ મગજમારીઓ. કોને કહેવું ને કોને ન કહેવું, કોને સમજાવવા જાવ. સમજી શકું છું. હા, બધામાં તો તમારે સુડી વચ્ચે સોપારી થઈ રહી છે. પાછું કોઈએ કઈ આવીને કહ્યું લાગે છે. દેવાંગે કહ્યું છે કે ભાભીએ? તારા ભાભી અને અશોક બેવ બંને ફરિયાદ કરે છે મારી આગળ. હા, એમ કે છે કે કંઈક તે જાણી જોઈને તેલ રેડ્યું હતું અને મમ્મી સાચું કહું છું, એમાં મારો કોઈ વાંક નહોતો. હજુ પોતા મારવાના બાકી હતા ને ક્યાં રસોડું ને ક્યાં દાદા, ત્યાં તેલ કઈ રીતે આવી શકે? હું સમજી શકું છું કે તમે એવું કામ નહીં કરો, પણ દામિની તમે કહ્યું ને એમ અત્યારે મારી હાલત સુડી વચ્ચે સોપારી જેવી જ છે. કારણ કે અશોક અને મમ્મી આજે તમારી જીભ કેમ નથી ઉપડતી? એવી તો શું વાત છે? અશોક અને અંકિતા ઘર છોડીને જવાનું કહે છે. હવે આ એક જ વ્યક્તિ બધાને કાંટાની જેમ ખૂંચતી હોય તો તમારા હિસાબે શું કરાય? મારું તો પછીની વાત છે કે મારો મત શું કહે છે. પહેલાં તો મને એ કહો કે તમે શું વિચાર્યું છે? તમે શું નક્કી કર્યું છે? આટલી મોટી વાત થઈ ગઈ તો તમે પણ કાંઈક તો વિચાર્યું હશે ને? કાંઈક તો નિર્ણય લીધો જ હશે. હા, વિચાર્યું છે ને, નિર્ણય પણ લીધો છે, પણ કહેતા જીભ નથી ઉપડતી દામિની બહુ. મને ખબર છે કે દેવાંગ, અશોક, અંકિતા કોઈને તમે ગમતા નથી. અને જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી તમારો કોઈ વાતમાં વાંક પણ નથી. તમે બધે સાચા છો, પણ જો હું એક વ્યક્તિનો પક્ષ લેવા જાઉં ને તો આ ઘરમાંથી 3 વ્યક્તિ બહાર જાય છે. માનું છું કે સત્યનો સાથ આપવો જોઈએ, પણ શું કરું, માં છું ને, મજબૂર થઈ જાઉં છું. મમ્મી, આપણો સંબંધ ભલે સાસુ વહુનો હોય, પણ તમે મને કંઈ પણ કહી શકો છો, જાણો છો ને? જો બેટા, હંમેશા મેં તને મારી દીકરી જ માની છે અને ક્યારેય મને તારી કોઈ વાત પર શંકા આવી જ નથી. મારો ઈશ્વર સાક્ષી છે, મને ખબર છે કે તું ક્યારેય ખોટું ન કરી શકે, પણ અત્યારે ઘર વેર વિખેર થઈ રહ્યું છે. હું ઈચ્છું છું કે તું આ ઘર છોડીને જતી રહે. શું? તમે બધું જાણો છો, તમારા મોઢામાંથી તમે કબૂલ પણ કરો છો કે આમાં મારો તદ્દન વાંક નથી, છતાંય તમે મને ઘરની બહાર જવાનું કહો છો. સમજ, તું જઈશ ને તો આ લોકોને ભાન થશે, તારી કિંમત થશે, કદર થશે કે તું ખોટી વ્યક્તિ નથી. તું આ ઘર માટે સાચી અને સારી વ્યક્તિ છે. તો એ લોકોને ભાન કરાવવા માટે, હું સાચી છું એ સાબિત કરવા માટે મારે મારું ઘર છોડવાનું, હું મારા મમ્મીના ઘરે જતી રહું અને ત્યાં બધાને બોલવાનો મોકો આપું. ના બેટા, થોડો સમય. જો તને મારા પર વિશ્વાસ હોય તો આ ઘર પણ નહીં બરબાદ થાય અને તારી જિંદગી ને તારો સંબંધ પણ બરબાદ નહીં થાય. થોડોક સમય આપી દે. ઠીક છે, તમે ઘરના વડીલ છો, તમે જે પણ નિર્ણય લીધો હશે એ સમજી વિચારીને જ લીધો હશે ને? તમને એવું લાગે છે કે મારા એકના જવાથી આ ઘરમાં શાંતિ આવી જશે, બધા સરખી રીતે રહી શકશે? તો હું આ ઘરની વહુ છું, એક સ્ત્રી છું. મારા કર્તવ્યમાં આવે છે કે મારા પરિવારવાળાને હું ખુશ રાખું, સુખી રાખું, અને મારા જવાથી જો શાંતિ આવતી હોય તો
મને મંજૂર છે. હાથ નહીં જોડો. આમાં તમારો કોઈ વાંક નથી. અને એક વાત યાદ રાખજો મમ્મી, ઉપરવાળો બધું જોઈ રહ્યો છે. અમુક લોકોને વિશ્વાસ હોય છે કે ઉપરવાળો જુએ છે, અને અમુક લોકોને ડર હોય છે કે ઉપરવાળો બધું જ જોઈ રહ્યો છે. સમયની સાથે બધું સારું થશે. થોડોક સમય આપી દે. હા, શું કરી રહી છે? હા, ઠેલો પેક કરીને ક્યાં જવાની તૈયારી છે? કેમ તમારા ભાભી અને તમારા મોટા ભાઈએ તમને વાત ના કરી? કરીને બધી જ વાત મને સાફ શબ્દોમાં કરી છે. આ દાદરા ઉપર તેલ ઢોળ્યું હતું કે જેના કારણે કોઈ આવે અને પડે. તારી ગણતરી તો હતી જ ને કે અંકિતા ભાભી આવે ને અંકિતા ભાભી લપસીને પડે તો તારો જે બદલો છે બદલો લેવાઈ જાય. પણ ઉલટું બન્યું. હા, અંકિતા ભાભીની બદલે નીકળ્યા મોટા ભાઈ અને ભાઈનો પગ ભાંગ્યો. તો તમને શું લાગે છે આમાં? શું હકીકત હશે? મેં સાચે આવું કર્યું હશે? તારા સિવાય કોણ કરે બીજું આવું? આમ પણ અંકિતા ભાભી તો ના જ કરી શકે ને. અંકિતા ભાભી થોડી આવું કંઈ કરવાના છે. એ થોડી એવી ઈચ્છા રાખે કે એને જ ઉતરવાનું હોય એ દાદરા ઉપર તેલ ઢોળી દે. પણ એવું બની શકે ને કે ભાભી એવો પ્લાનિંગ કર્યો હોય કે દામિની હમણાં અહીંયાથી ઉતરશે અને તેલ ઉપર એનો પગ પડશે તો પડશે. હા, બન્યું હોઈ શકે. આમ પણ ચોર ક્યારેય એવું ના કે ચોરી મેં કરી છે. તું પણ એવું જ કરી રહી છે કે જે કંઈ પણ તારાથી થયું છે એ વાતને એ ભૂલને સુધારવા માટે થઈને તું આ બધા જ બાનાઓ બીજા ઉપર ઠલવી રહી છે. હશે. તમે તમારા ભાભી ને તમારા મોટા ભાઈ જે કહો એ બધું સાચું. આ બધું મેં જ કર્યું છે. પણ આવી ગઈ ને સાચી વાત બહાર? કહી દીધું ને બધું? જરાય શરમ નથી આવતી તને? અરે આ ઘરમાં આવી છે તો ઘરના વ્યક્તિઓને કેવી રીતે સાચવવા, બધા કેવી રીતે સાથે રહી શકે એ જવાબદારી તારી છે. પણ નહીં, અહીંયા તો બધા નોખા કેવી રીતે પડે, હું કેવી રીતે બધાનું કામ કઢવી શકું, આવી જ દાનત છે ને તારી? સાચું કહ્યું. જુઓ ને, મેં પાપ કર્યા હતા એની સજા મને મળી જ રહી છે ને. કીધું નહીં તમને કે હું ઘર છોડીને જઉં છું? ઘર છોડીને જઈ રહી છે? સારો વિચાર છે. એટલીસ્ટ તું આ ઘર છોડીને જઈશ એટલા દિવસ અમને તો નિરાત. અને આમ પણ સામે ચાલીને ઘર છોડીને જઈ રહી છે તો એટલી વાત યાદ રાખજે, હું ક્યારેય પણ તને ફરી પાછી લેવા નહીં આવું. એની જરૂર નહીં પડે. અને એટલા દિવસ નહીં, હવે તો આખી જિંદગી તમે શાંતિથી રહી શકશો. તમને બધાને નડતી જ હતી ને, તમારા બધાના વિરુદ્ધ કાવતરા કરતી હતી, તો પછી મારે આ ઘરમાં રહેવાનો મતલબ શું છે? તમે બધા સાચા છો, હું ખોટી છું. હું એક જતી રહીશ તો ઘરમાં શાંતિ આવી જશે. શાંતિ આવી જશે અને સલામતી પણ થઈ જશે. આમ પણ આ રોજે રોજના કાવતરાઓ કરવા, રોજે રોજની લડાઈ ઝઘડા કરવા, આ બધી બાબતથી છુટકારો તો મળશે. બિચારા ભાભી કેટલું સહન કરી રહ્યા છે અને આમ પણ ક્યાં સુધી સહન કરવાના છે? એક દિવસ આવો આવવાનો જ હતો, ખબર જ હતી મને. અને એટલા માટે તને સમજાવતો હતો કે ઘરના કામ બધા ધ્યાન દઈને કરજે. ભાભી જેમ કે છે એવી રીતે રહેજે. પણ નહીં, તારે તો સામે બાયો ચડાવી છે. લે ચડાવ હજી બાયો. સાચી વાત છે. ખબર નહીં, પણ આજે એવું લાગી રહ્યું છે કે આ પતિને છે ને પોતાની પત્ની સિવાય બાકીના બધા જ સાચા લાગતા હોય. બાકી બધાના દુઃખ એ જોઈ શકે, સમજી શકે, બસ પોતાની પત્નીના દુઃખ ના જોઈ શકે, એને ના સમજી શકે. દુઃખ સમજવા, પત્નીને સમજવા માટે પત્ની સાચી તો હોવી જોઈએ ને કોઈ એક જગ્યાએ પણ નહીં. મેં ક્યારેય પણ એવું નથી જોયું કે જે વાતમાં તારો વાંક ના હોય. આ દર વખતે હંમેશા તું જ વાંકમાં હોય છે. કેમ? આ સામેવાળાને પોઈન્ટ આપે છે. હા, જો તારો કઈ વાંક નથી, તું કઈ કરતી નથી, તો પછી તારું જ નામ શું કામ આવે છે
કેમ ભાભી ક્યારેય મમ્મીનું નામ નથી લેતા? કેમ એમણે મારું પણ નામ ન લીધું? ઓબ્વિયસલી આ તો જે ઘરમાં નડતું હોય એનું જ નામ લેવામાં આવે. છોડો ને, આ બધી વાતનો શું મતલબ છે? હવે હું જઈ જ રહી છું તો બીજું તો કાંઈ નહીં કહું, પણ તમે લોકો બધા હંમેશા ખુશ રહો એવી ભગવાનને પ્રાર્થના કરીશ. પ્રાર્થના કરવાની કોઈ જરૂર નથી. એ તો તું જઈશ ને એટલે અમે બધા સુખી જ છીએ, એકદમ ખુશ રહીશું. આ રોજે રોજની પડોજણ જે માથા ઉપરથી જઈ રહી છે, ઉલટાનો માથાનો ભાર હળવો થશે અમારો. જા હવે જતી હોય તો શું કામને મોટું કરે છે? મૂકી જાઓ. ના, એની કોઈ જરૂર નથી. અત્યાર સુધી મારી લડત મેં જાતે જ લડી છે ને, તો હું જતી રહીશ. જો આ તમારા કહેવા પ્રમાણે મેં દામિની વહુને આ ઘરમાંથી કાઢી જ નાખ્યા, કારણ કે રોજ રોજ નવા કંકાસ થતા હતા. રોજ તમારા બે વચ્ચે ઝઘડા, દેરાણી જેઠાણી વચ્ચે ઝઘડા, એ બંને હસબન્ડ વાઈફ વચ્ચે પણ ઝઘડા જ થતા હતા. એટલે મેં નક્કી કર્યું કે બહુ લાંબો સમય એ આ ઘરમાં રહેશે ને તો પછી શું થશે શું નહીં ખબર નહીં. આ તો મમ્મી સારું થયું ને, ગઈ નિરાશ થઈ ગઈ. રોજ રોજના કકડાટથી બચ્યા તો ખરા. આ રોજ સવારે ઉઠીને ઝઘડો, રોજ સવારે ઉઠીને ઝઘડો કરવાનો. અને તમને તો ખબર છે ને, તમારા દીકરાનો પગ ભાંગી ગયો, આ એને જ બધું કાવતરું કર્યું હતું. અને મમ્મી હું થાહે ને હું નહીં, એટલે સારું જ થાહે. એ એક જ છે ને આ ઘરમાં નડતી હતી અને એ બધા ઝઘડા કરાવતી હતી. આ એને પાડવી હતી મને, પણ એને શું ખબર હતી કે હું તો નીચે નીચે હતી, ત્યાં પડી ગયા હશો. હા, અને મમ્મી તમે છે ને જરાય ઉપાધિ નહીં કરતા, અને અશોક તમે તે. અને આમ જો હું મારા દેર માટે આના કરતા આમ હિરોઈન જેવી દેરાણી લઈ આવીશ, જોજો. હા, ઓલી તારી ફઈન છોકરી રહી કેટલી સારી છે. હા હા, પણ એના કરતા હારી લઈ આવીશ, તમે જોજો. બધી વાત સાચી, પણ આ દામિની આ ઘરમાં હતી ને તો આ ઘર સરખી રીતે ચાલતું તો હતું જ. ઝઘડા તો બરાબર છે, પણ તમે કહ્યું એમ હવે આ ઘર ચાલે છે કે બરબાદ થાય છે એ તો હવે સમય પર જ છોડી દેવાનું. આવું કેમ બોલો છો મમ્મી? એના વગર ઘર ચાલે જ ને. એ ક્યાં વાળી કમાઈને રૂપિયા દેવા આવતી હતી અહીંયા? અને દેવાંગના લગ્ન નહોતા ત્યારે ઘર કેવું સારું હાલતું હતું. આ તો એ આવી પછી જ આ બધું ચાલુ થયું હતું ને. હા, ત્યારે ઘર બરાબર જ ચાલતું હતું ને, ત્યારે ક્યાં આપણા ઘરમાં કંકાસ હતો? આ એના પગલા આપણા ઘરમાં પડ્યા ને ત્યારથી કંકાસ ચાલુ થયો. હા હા, એ તો એમ તો વિચારો ને, સારું થયું ભલા ગઈ, હવે તો કંકાસ નહીં થાય. વાત સાચી છે, એ ગઈ એટલે બલા ટળી. તમે દવા લઈ લીધી? હા, દવા તો લીધી જ છે, પણ આના ગયા પછી શું થશે ને શું નહીં એ હવે મને નથી સમજાતું. મમ્મી તમને ભલે ન સમજાય પણ મને બધું સમજાય છે. જે થાય ને એ બહુ જ સારું થાય, સમજ્યા તમે? અને મમ્મી જે થતું હોય ને એ હારા માટે જ થતું હોય. તમે જોજો ને, આ મારા દેર માટે કેવી સરસ હું દેરાણી લઈ આવીશ, જોજો. આ દામિની કરતાંય મસ્ત. એકવાર જેના લગ્ન થઈ ગયા હોય એને બીજી વાર સારી છોકરી મળે ખરી? આ કેવું બોલે છે મમ્મી? કેમ ન મળે? ના, પૂછું છું તમને. હા, મારા દેરમાં કઈ ખામી છે તો ન મળે? ના ના, મારો દીકરો તો દેખાવડો છે, સંસ્કારી છે, હોશિયાર છે. ખાલી એટલી જ કમી છે કે એને પોતાની બૈરીની જ ઇજ્જત કરતા ન આવડે. તને તો ખબર જ છે ને કે દેવાંગ અને દામિની વચ્ચે પણ સરખું બનતું તો નહોતું જ. હા, તો દામિનીમાં જ વાંક છે ને, એટલે જ ન બનતું હોય ને. આ આટલા વર્ષોમાં અમારા બંને વચ્ચે કેમ ઝઘડો ના થયો? આ દામિની આ ઘરમાં આવીને ત્યારથી જ અમારા બે વચ્ચે ઝઘડો થતો હતો. વાત સાચી છે, દામિની આવીને પછી જ ઝઘડા શરૂ થયા. એ પહેલાં તો આપણા ઘરમાં શાંતિ જ શાંતિ હતી. હા, એકદમ સાચી વાત કહી. ઘરના કામ તો આમ થઈ જતા હતા, પણ એના આવ્યા પછી રોજ કામની બાબતને લઈને કંકાસ થતા હતા ને. હા,
એકદમ સાચું કહ્યું હા અંકિતા બહુ જે થયું એ સારા માટે જ થયું. હવે બધું સમય પર આપણે છોડી દઈએ હા કે શું થશે. અને હું કહું છું કે મમ્મી હાટું છે ને સારીથી શા કરી દે એટલે મમ્મી પી લે. પણ મમ્મીની તબિયત ખરાબ છે. હા સાચી વાત છે. આ એસિડિટી થઈ ગઈ છે બેટા. હા. એટલે ખોટી અંકિતા બહુને શું કામ તકલીફ આપવી, શું કામ એ ચા બનાવે. ના 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 તમે રહેવા દો. હા હા એટલે જ કહું છું તમને ચા પીવી તો એસિડિટી થઈ જાય છે હા, હા. એટલે હવે ચા આપણે છે ને બધાને ઘરમાં મૂકી દેવાની, ખોટી બધાની એસિડિટી કેમ કરવી. હા હા બરાબર છે પણ મારાથી મુકાશે નહીં. શું છે વર્ષો જૂની આદત છે ને એટલે એક ટાઈમ તો પીવી જ પડે ને હા એમ ધીરે ધીરે મૂકી દેવાની એમ. હા એસિડિટી ના ઘર કોણ કરે રોજ રોજ. આ જો આ તમને ઉધરસ આવવા મળી. હા જો અરે, બેટા ઈ તો તો- એક કામ કર ને એને ઉધરસ આવે છે મને ઉધરસ આવે છે તો કાઢો બનાવી નાખ. ચા તો ન બનાવાય કાઢો તો બનાવાય ને. હા હા હાલો બનાવી દો હો. હા એટલે તમારે જવાનું છે મને હાલો કહીને શું મતલબ. હા બનાવી આવું. હવે તો તમારે જ ઘરને સંભાળવાનું છે. હા. દામિની તો છે નહીં એટલે આખું ઘર તમારા હવાલે છે. હવે તમે કરો એ સાચું. બનાવી દે. હા, ચા. એને તો હજી ઘણી વાતો કરવી હતી પણ ગઈ. દામિની બેગ લઈને તારા સાસુને કહીને તો આવીશું ને. અને હું એમ કહું કે એ લોકોએ જ મને કહ્યું છે કે તું આ ઘર મૂકીને જતી રહે. તો શું એ લોકોએ? હા મમ્મી, હું એ ઘર મૂકીને આવી ગઈ છું. ત્યાં હું બધાને નડતી હતી. જે કામ મેં કર્યું જ નથી એ વાતની સજા મને મળી રહી છે. માફ કરજો. તમે મને કહ્યું હતું કે સુખ દુઃખ ગમે તેવું હોય પણ મારે ત્યાં જ રહેવાનું છે. પણ મારાથી ખોટું સહન નહીં થાય મમ્મી. તારી વાત સાચી છે બેટા, મેં તને કીધું છે પણ એનું કારણ એવું થોડું છે કે એ લોકો જેમ ફામ તારે વર્તન કરે. અરે જ્યાં તારું માન ન હોય, જ્યાં સન્માન ન હોય એ ઘરમાં રહેવાનું શું કારણ છે? એ લોકોએ તને સમજવી જોઈએ ને. બસ એ લોકો કે એ થાશું. હા, એ લોકોના મન મુજબ તો એ લોકો જે કહે એ જ સાચું. હું ગમે તેવું હોય ગમે તે દુઃખ સહન કરીને ત્યાં રહેવા માટે તૈયાર હતી પણ એ લોકો મને રાખવા જ નથી માંગતા. તો ત્યાં પરાણે પડ્યા રહેવાનો શું મતલબ? હા બેટા, તારી વાત સાચી છે. અત્યાર સુધી મેં તને જેમ કીધું એમ તું સહન કરીને ઘરે રહી અને પરિવારનો વિચાર કર્યો પણ એ લોકોને તો કોઈ ફેર જ નથી પડતો. તું એ ઘરમાં રહે કે ન રહે. પણ હવે બહુ થઈ ગયું. હદ હોય ને કોઈ પણ વાતની. એક જ માણસ થોડું ખરાબ હોય. એ બધા હારા અને મારી દીકરી ગોલી. છોડો ને. મને વધારે દુઃખ તો એ વાતનું થઈ રહ્યું છે કે આ વાતમાં મારા પતિએ જ મારો સાથ ના આપ્યો. એમની ફેમિલી જે કહે એ સાચું લાગ્યું અને શું કામ ને મારી વાતનો વિશ્વાસ કરે. હું તો પારકા ઘરેથી આવી છું ને. હંમેશા પારકી જ રહેવાની છું. ક્યારે પોતાની સમજી જ નથી. આપણે સમજીએ છીએ કે એકાબીજાને સમજવામાં થોડોક સમય લાગે પણ એટલો બધો સમય ન લાગે કે એને એની પત્નીને ઘરમાંથી બહાર કાઢી મૂકવી જોઈએ. અને દેવાંગને તો એટલું સમજવું જોઈએ કે તું એના ઘરમાં કેટલું સહન કરીને પડી હતી. તારી જેઠાણી તારે આવું વર્તન કરતી હતી એને દેખાતું નહોતું. ના, એમના મત મુજબ તો એમના ભાભી સાચા હતા અને બધો જ વાંક મારો. હું બધી પરિસ્થિતિનો સામનો કરી લેત, બધા દુઃખ સહન કરી લેત, જે હોતે બધું ચલાવી લેત. પણ જો મારા પતિ મારી સાથે હોત તો, એ સાથે ન હોય તો આ બધી વાતનો કોઈ મતલબ નથી. એ સાથે હોય તો પણ શું થઈ ગયું? ખોટું જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી કરવાનું હોય ને બેટા.
પછી બધાએ આપણી ઉપર જ આવી રીતના બ્લેમ કરે તો આપણે કાંઈ થોડું ને પડ્યું રહેવાય. પણ મમ્મી હું અહીં આવી તો ગઈ છું, પણ એક તો માથે બાપનો હાથ નથી. આડોશ પાડોશમાં બધા વાતો કરશે. એની તું ચિંતા ન કરીશ. હા લોકોને છે ને હવે તો પાઠ ભણાવવો જ પડશે. અને આપણે દુનિયાનું જોશું ને બેટા તો આપણી જિંદગી આગળ આપણે કેવી રીતે જીવીશું? જો કોઈને કાંઈ કહેવાની કે કોઈને સમજાવવાની કાંઈ જરૂર નથી. બધું સમય પર છોડી દો. હવના કર્યા હવ ભોગવે છે. મારા પણ કોઈ ખરાબ કર્મો હશે જેની મને સજા મળી રહી છે, અને એના ભાગીદાર હું તમને પણ બનાવી રહી છું. હા બેટા, એવું નથી. સજા તો તને અમારા કર્મોની મળી રહી છે. કંઈક અમારા એવા કર્મો હશે કે અમારા સંતાનોને ભોગવવા પડે છે. પણ તું જ્યારે ચિંતા ન કરીશ. તારા પપ્પા ન હોય તો હું થઈ ગયું. હું શું ને, હું તારી હારે છું. અને સત્યની હંમેશા જીત થાય છે. પછી ભલે ને ઘરમાં ગમે એવા વ્યક્તિઓ હોય, એ ગમે એટલો વટ કરતા હોય, ભગવાન એકવાર એનો વટ તો ઉતારે જ છે. હાચાનો સાથ દે છે. પણ ત્યાં સુધી આ સમાજમાં, કુટુંબમાં, પરિવારમાં, આપણા આડોશ પાડોશમાં બધા વાતો કરશે. એનું શું? તરત બોલશે કે જોયું બાપ વગરની દીકરી હતી ને પાછી આવવાની જ હતી. એની માએ એને સંસ્કાર નથી આપ્યા. આપણે લોકોને કઈ સફાઈ નથી દેવાની જરૂર. અને માણસના મોઢે, આ ગોળાના મોઢે ગવણા ન બાંધવા જવાય. લોકો તો જેમ ફાવે એમ બોલે. એને સામું જોઈશું ને તો આ જિંદગી જીવીશું કેમ? અને તું એની ચિંતા ન કર. બધાને હું જવાબ દઈ દઈશ. તું અહીં આવીશો ને તો શાંતિથી રહે અને ખાઈ પીને જલસા કર. બધી ચિંતા છોડી દે. ખબર નહીં હવે. આવો આવો દેવાંગ કુમાર, બેસો. સીતારામ. સીતારામ, કેમ છો? તબિયત પાણી? બસ એકદમ સારામાં સારા છે. આ જ્યારથી તમારી દીકરી ઘર છોડીને આવી છે ત્યારથી એને લીલા લહેર કરીએ છીએ. એટલે તમારું કહેવાનું શું થાય જમાઈ? એ જ કહેવાનું થાય છે કે સૌથી મોટી પનોતી છે તમારી દીકરી. જ્યાં સુધી અમારા ઘરમાં રહી ત્યાં સુધી રોજે રોજના ખજિયા, ઝઘડા, માથાકૂટ જ ચાલુ રહેતી હતી ઘરમાં. પણ જ્યારથી અહીંયા આવી ગઈ છે ને ત્યારથી ઘરમાં એકદમ નીરવ શાંતિ છે. આવું બધું બોલતા તમને શરમ આવવી જોઈએ. હા 2 વર્ષ તમારો સંબંધ રહ્યો ત્યારે મારી દીકરીમાં તમને કોઈ ખોટ ન દેખાણી અને હવે તમે કહો છો? હા, આ 2 વર્ષ જે અમારો સંબંધ રહ્યો હતો એમાં તમારી દીકરી અમારી ઘરે નહોતી આવી ને, એટલે બહારથી તો જે દેખાડો થતો હતો એ બધો સારો સારો જ થાય ને. પણ આ જ્યારે ઘરે આવી ત્યારે ખબર પડી કે આ મેડમ તો બહારથી કંઈ અલગ અને પોતાના મનમાં કંઈ અલગ વાતો રાખે છે. વાતે ને વાતે મારા ભાભીને બદનામ કરે. ઘરના કામ ન કરવા હોય તો બાનાઓ કાઢે. તમે જ વિચાર કરો ને, તમારા ઘરમાં આવી વહુ આવી હોય તો શું કરો તમે? ઓબ્વિયસલી જે મેં કર્યું છે એ જ તમે કરો. નહીં, એને સમજવાની કોશિશ કરીએ. અને એવું જરૂરી નથી કે વાઘ બધો મારી દીકરીનો જ છે. એક હાથે તાળી નથી વાગતી. હા, તમારા ઘરમાં મારી દીકરી પરણીને આવી એને ટાઈમ કેટલો થયો છે ને તમે એના વાઘ બતાવો છો? અરે કોઈક દિવસ આપણી મમ્મીને ને આપણી ભાભીને આપણે પૂછાય કે આમાં મેન વાક કોનો છે, શરૂઆત કોને કરી છે? બધો વાક મારી દીકરીનો ન હોય. મેં બધાને પૂછી લીધું અને આમ પણ મમ્મીને પૂછવાનો તો સવાલ જ નથી રહેતો. મારા મમ્મી સાવ ભોળા છે, એને કોઈ પણ વાતે ગમે એ રીતે ફોડવી શકાય. પણ મારા ભાભીને જેટલી વખત પૂછ્યું છે એટલી વખત વાક તો તમારી દીકરીનો જ આવ્યો છે. અને હવે તો તમારી દીકરી પણ સ્વીકારી રહી છે. એણે જ કહ્યું છે મને, અને મારી સામે તો વાતને કબૂલી પણ લીધી છે કે એ દિવસે મારા મોટા ભાઈનો જે પગ ભાંગ્યો હતો એમાં વાઘ દામિનીનો જ હતો. એણે તેલ ઢોળ્યું હતું દાદર ઉપર. એને કીધું ને તમે માની લીધું? તમારા ભાભી ઉપર તમને એટલો બધો વિશ્વાસ છે કે તમારી પત્ની આવનારી તમારી છે એના ઉપર વિશ્વાસ નથી? અને દામિની તો મને એમ કહેતી હતી કે મમ્મી મેં ત્યાં તેલ ધોળ્યું જ નહોતું તો પછી તેલ આવ્યું ક્યાંથી? હવે તો તમારી દીકરી બધી બાજુ વાતો કરે તો અમે શું કરીએ? ક્યાં છે? બોલાવો ને, હમણાં કબૂલાત કરાવડાવી દઉં. જુઓ જમાઈ, મેં આ વાત છે ને વધારવા માટે તમને નથી બોલાવ્યા.
કે નથી તમને સફાઈ દેવા માટે બોલાવ્યા? હું બસ તમને એટલું જ કહું છું કે મારી દીકરી તમારા ઘરની વહુ છે, તમારી પત્ની છે, તો હાંસવાની ફરજ તમારી છે. તો એને તમે અહીંથી તેડી જાઓ, નકર તમારી ને અમારી બેયની બદનામી થશે. આ સમાજને આપણે શું જવાબ આપશું? ખોટી વાત છે સાસુમાં. હા, તમારી દીકરીને મેં તો કાઢી નથી મૂકી. મેં તો કહ્યું નથી કે તું ઘર છોડીને જા. હવે એના મનમાં આવ્યું કે મારે આ ઘરમાં નથી રહેવું ને ઘર છોડીને જવું છે તો જતી રહી. અને હા, એ જતી હતી ને ત્યારે પણ મેં વાત કરી હતી કે તું તારી ઈચ્છાથી ઘર છોડીને જાય છે તો જ્યારે તારી ઈચ્છા થાય ત્યારે ઘરે પાછી આવી જજે ને. હવે આવી રીતે મને બોલાવીને આ બધી વાતો કરીને શું કામને મને હલકો કરી રહ્યા છો? હા, તમારા મનમાં એમ છે ને કે હું અહીંયા આવ્યો છું તો તમારી દીકરીને લઈને જાઉં, જેથી કરીને હું એક નંબરનો હરામી ને હલકત માણસ સાબિત થઈ જાવ એની નજરમાં. પણ ના ના, હું એવું નહીં કરું. આ તમારી દીકરીને જો ઘરે આવવું જ હોય તો એણે તમારો સહારો લેવાની જરૂર નથી. એ આવી શકે છે, આવી જાય એની ઘરે બે પગ ઉપાડીને. તમને એમ લાગે છે કે અમે તમને હલકા કરીએ છીએ? તો આ વાત ખોટી છે. તમે મારા દીકરા જેવા છો અને મેં કોઈ દિવસ એવું નથી વિચાર્યું કે તમારા પ્રત્યે અશબ્દ બોલીએ. અને મારી દીકરી કોઈ દિવસ આવા શબ્દો બોલતી જ નથી. અને તમને એનો વાંક શું કામ દેખાય છે? શાંતિથી તમે તમારી પત્ની હારે રહ્યો. મારે છે ને હા તમારા ખોટે ખોટા ભાષણ સાંભળીને કંઈ જ કામ નથી. તમે જો મને અહીંયા તમારી દીકરીને તેડવા માટે બોલાવ્યો હોય તો સોરી, હું તમારી દીકરીને તેડીને ક્યાંય નથી લઈ જવાનો. એની પાસે પગ છે, સામાન પડ્યો છે, પેક કરીને આવતી રહે એની મેળે ઘરે. હું ક્યાં ના પાડું છું? જો મેં એને અહીંયા મોકલી નથી ને અહીંયાથી લઈ જવાની ના પણ નથી પાડતો, પણ જેવી રીતે આવી હતી એવી રીતે ફરી પાછી ઘરે આવી જાય. બસ મને કઈ વાંધો નથી એમાં. બસ જમાઈ, આ જ વાંધો છે. તમારે સ્ત્રીનું કોઈ સન્માન જ નથી કરવું. તમારી પત્નીને તમારે કોઈ રીતે માનવી જ નથી અને એના વાક જ કાઢવા છે ને તો આ સંત દ્વારકા નહીં પોગે. વાંધો નહીં, મારે પહોંચાડવો પણ નથી. હા, તમારી દીકરી જે આઈડિયાઓ લગાવે છે આ મને સમજાવવા માટે, તમે મને અહીંયા બોલાવો છો, એ ધંધા જ બંધ કરી દો ને. શું કામ ને આવી રીતે તમારી હલકી કરો છો ને અમારી પણ? જાઉં છું, ચલો. આ જ કામ હતું ને, બીજું કોઈ કામ નહોતું ને? જમાઈ તમે તો સમજો, તમારે તમારે કઈ સમજવું નથી. તમારી દીકરીને સમજાવો ને. અહીંયા જ રહી છે તો અહીંયા બેઠા બેઠા આખો દિવસ તમારી દીકરીને સમજાવ્યા કરો, બાકી બીજું કઈ કામ ના કરતા. દેવાંગ કુમાર, મારી વાત તો સાંભળો. અરે કઈ સાંભળવું નથી તમારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે અહીંયા હર્ષાબેન? હા વેવાણ, હું એટલા માટે આવીશું કે મારી દીકરી રોતી રોતી બેગ લઈને ઘરે પાછી આવી. તો બેન, મારી તમને વિનંતી છે કે એને તમે તમારા ઘરે તેડી જાઓ. પિયરિયામાં સારું ન લાગે. આ હારું ન લાગે તો તમે એને શીખવાડ્યું છે કે સાસરિયામાં કઈ રીતે રહેવું? શીખવાડી તો દીધું ને, કે નથી શીખવાડ્યું? જો બેટા, જેવી મારી દીકરી છે ને એવી જ તું મારી દીકરી છે. ઓહો, આ મા દીકરીના સંસ્કાર છે ને કુટી કુટીને અહીંયા જ ભેગા થયા છે. સંસ્કાર? આજે મને ખબર પડે છે ત્યાં સુધી કોના સંસ્કાર કેવા છે એ મને દેખાય છે. પણ બેન, હું તમને કરજ કરવા આવીશું. મારી દીકરી તમારા ઘરની વહુ છે, તમારા ઘરનું ઘરેણું છે. અરે અમને તો ખબર જ નહોતી કે તમારી દીકરી અમારા ઘરની વહુ છે, ઘરેણું છે. એને હાચવી લ્યો રીચાબેન. લે, તો અત્યાર સુધી હું અમે એને હાચવતા નહોતા? અને મારા મમ્મી હાવ ભોળા છે, કોઈ દિવસ એક શબ્દ કીધો જ નથી. આ ઈ ન બોલે ને એટલે મારે એટલું બધું બોલવું પડે છે. અને તમારી દીકરીએ તો તમારા ઘરે આવીને તો બહુ બધું કીધું હશે કે મારી જેઠાણી આમ કરે છે, મારા સાસુ આમ કરે છે. નહીં મમ્મી? જો મને એટલી ખબર પડે છે કે અત્યારે અમારા ઘરમાં ઝઘડા બહુ થઈ રહ્યા છે, તો જો આ મારા મમ્મીની તબિયત ખરાબ હોય છે ને તમારી છોકરીને લીધે જ થઈ છે. એટલે દામિની વહુને અમે તમારા ઘરે મોકલી છે. હવે જુઓ, ઘરનું વાતાવરણ બહુ દોડાઈ ગયું છે, સમજો તમે. માનું છું કે અત્યારે તમારી દીકરી તમારા ઘરે છે એ તમને નહીં ગમતું હોય,
સમાજમાં લોકો પૂછે તો શું જવાબ આપો. એક મા તરીકે હું પણ સમજી શકું છું, પણ તમને ખબર જ છે કે અમારા ઘરમાં અત્યારે શું પરિસ્થિતિ ચાલી રહી છે. અને આ જે પરિસ્થિતિ છે ને એ તમારા દીકરીના લીધે જ ઊભી થઈ છે. હા, સાસરિયામાં આવે ને તો થોડા ઘણા સંસ્કાર કરિયાવરમાં લઈને મોકલવાતા કે સાસરિયામાં દીકરી જાય ને તો કઈ રીતે રહેવાય, સાસરિયામાં નોકર થઈને રહેવાય, ઘરના બધા કામ કરવા પડે અને ઘરના વડીલો જે કહે ને એ બધું માનવું પડે. આમાંથી એક વસ્તુ તમારી દીકરીએ કર્યું છે, ચીંધવી ત્યારે તો કામ કરે, બાકી કઈ અક્કલનો છાંટો તો છે નહીં તમારી દીકરીનામાં. તમારી વાત સાચી છે બેન. મને પણ એવું લાગે છે કે તમારા માતા પિતાએ તમને એવા જ સંસ્કાર આપીને અહીંયા સાસરે વળાવ્યા હશે, એટલા જ માટે તમે તમારા સાસુની એટલી બધી મર્યાદા રાખો છો. મારા સાસુની તો હું મર્યાદા રાખું છું, બરાબર. અને તમારે આંટી મારા મમ્મી પપ્પા ઉપર જવાની જરૂર નથી, બરાબર. આ મારા મમ્મીએ તો છે ને મને સંસ્કાર કરિયાવરમાં જ આપ્યા છે, એટલે તો હું ટકી ગઈ. આ મારી સાસુએ કેમ મને ઘર છોડીને જવાનું ના કીધું અને તમારી દીકરીને જ કીધું. અંકિતા બહુ એ દામિનીના મમ્મી છે. તો શું થઈ ગયું? દામિનીના મમ્મી છે તો અહીંયા આવીને તમને જેમ ફાવે એમ બોલે, હું કઈ સહન કરું? બેટા, હું જેમ ફાવે નથી બોલતી. હું તો એટલું જ કહું છું કે તમારા ઘરની વહુને તમે તેડી જાઓ, પિયરિયામાં હારી ન લાગે. અને આજે એના પપ્પા નથી એટલા માટે આ બધી જવાબદારી મારા ઉપર આવી ગઈ છે. હા, તો એના પપ્પાની ગેરહાજરી હોય ને તો થોડુંક તમે શીખવાડીને મોકલો ને તો સારું કહેવાય. બસ અંકિતા બહુ વેવાણ આપણા ઘરે આવ્યા છે, મહેમાન છે આપણા, આવી રીતે અપમાન ન કરાય. અને હર્ષાબેન, તમે જરાય ચિંતા નહીં કરતા, સમય બધું સારું કરશે. થોડો સમય દામિની બહુને ત્યાં જ રહેવા દો. થોડો સમય? આ દામિની વહુને આપણે અહીંયા કરવી છે હું એમ કહ્યું ને મમ્મી. એટલે એ જ કહું છું કે સમયનું કામ કરે અને સમયને જવાબ આપવા દો. માનું છું તમે માં છો એટલે તમે અહીંયા આવ્યા છો વાતચીત કરવા માટે, પણ હજી અમને નથી લાગતું કે તમારી દીકરી અમારા ઘરના વાતાવરણમાં સેટ થાય. થાશે જ નહીં, સેટ થાય નહીં, એ ક્યારેય નહીં થાય. એટલે તમે તમારી દીકરીને આ ઘરમાં આવે ને એ આશા મૂકી જ દેજો, બરાબર. સાચી વાત છે તમારી. એટલા માટે જ મને બીજું તો કાંઈ નહીં, પણ તમારા મોટીઓના સંસ્કાર બહુ સારી રીતે દેખાય છે બેન. તમે જરાય ચિંતા નહીં કરતા. હા, પણ હું એમ માનીશ કે મારી દીકરીને મેં થોડો ટાઈમ મોડી પવણાવી હતી. મારી દીકરીને તો હું સાચવી લઈશ, પણ આ વાતાવરણને તમે સાચવી લેજો. મને તો એવું લાગે છે કે જ્યારે હું છું તો મારી સામે એટલા સવાલો અને જવાબો થાય છે, તો મારી દીકરી આરે શું નહીં ખાતા. હા, તો મારી દીકરીને તમે કંઈ કહેતા જ નથી. હું તમને એટલું કહું છું કે મારી દીકરી તમે જેમ કહેશો ને એમ કરશે. તમારા ઘરના બધા જ કામ કરશે, એ સામે કોઈ દિવસ બોલશે પણ નહીં, બધું સહન કરશે, પણ એને તમે તેડી જાઓ બસ. આંટી, આવું તમારી દીકરી દિવસમાં 2 વાર બોલે છે કે તમે જેમ કહેશો ને એમ કરશું, ઘરના બધા કામ કરીશ. પણ સવારનો સૂરજ ઉગે ને આ કેમ રાઈના ભાવ રાતે જાય એમ બધું ભૂલી જાય છે. એટલે એવી બધી આશા રહેવા દો ને કે તમારી દીકરી આ ઘરમાં સેટ થશે, એ નહીં થાય, રહેવા દો. તમે એને ન્યા સાચો. હમણાં કહેતા હતા ને કે મારી દીકરીને તો હું સાચવી લે, પણ તમારા ઘરના વાતાવરણને કેમ સાચવશો? આ અમારા ઘરનું વાતાવરણ છે ને એને તો અમે સાચવી લેશું, તમે ખાલી તમારી દીકરીને સાચવો, બીજું કાંઈ નહીં. વેવાણ, દેવાંગને એકવાર મારા ઘરે મોકલજો ને, થોડીક વાત કરવી છે. હા, કેમ? મારા દેરના કાન ભરવા છે એટલે? બસ અંકિતા બહુ. જય શ્રી કૃષ્ણ. આવી જાય વારવાર પછી મોટું ધોયા વગર ધોડા આવે. તમને કહું, હું આજે બહુ એકલી પડી ગઈ હો. અને આમ પણ તમે નથી ને એ સારું છે. આ દુઃખ હું તો સહન કરું છું, તમારે તો ન જોવું. સમજ નથી પડતી આપણે આપણી દીકરી માટે કેટલા સપનાઓ જોયા હતા
અરે ને નાની હતી ને ત્યારથી ને સપના દેખાડતા કે બેટા તું મોટી થા ને પછી તારી સગાઈ સારા છોકરા હારે કરશું, રાજકુમાર જેવો છોકરો ગોતીશું, પછી તારા લગ્ન કરશું, એ ઘરે તને વળાવશું અને મારી દીકરી એના સાસરિયામાં રાણીની જેમ રાજ કરશે. પણ નહીં, સપનાઓ તો સપના જ રહી ગયા અને આપણી દીકરી આજે આપણી દીકરી આપણા ઘરે પાછી આવી. આ દુઃખ તમે ન જોઈ શકત. અને દામિની, આ તમારા દીધેલા સંસ્કારો નથી ભૂલી હો. હજી યાદ કરે કે મમ્મી તમે ને મારા પપ્પાએ જે મને સંસ્કાર આપ્યા છે ને હું કોઈ દિવસ દાગ નહીં લાગવા દઉં. પણ હું શું કરું અભાગણી? શું થયું? પપ્પાની યાદ આવી ગઈ? ના બેટા, તો બસ એમ જ. તમને કહ્યું હતું ને મમ્મી કે ત્યાં ન જતા. એ લોકોની સાથે વાત કરવાનો કોઈ મતલબ નથી. પણ મમ્મી, તમે દુઃખી ન થાઓ. તમે ઈચ્છો છો ને કે હું મારી સાસરીમાં પાછી વહી જાઉં? હું ત્યાં પાછી વહી જઈશ. નહીં બેટા નહીં. જો હું ગઈ હતી ને પણ મેં ત્યાંનો માહોલ જોયો. મને એટલું બધું કહી શકતા હોય તો એ ઘરમાં તને લોકો શું નહીં બોલતા હોય? કેટલા શબ્દો એવા છે જે આપણાથી સંભળાય નહીં. અને મેન વાક તો દેવાંગનો જ છે. એને સમજવું જોઈએ ને કે તારી યારે આવું વર્તન ન કરે. મમ્મી, જાણું છું તમારા મનમાં શું છે ને તમારા મુખમાં શું છે. ઘણું બધું ટેન્શન લઈ રહ્યા છો, પણ હું તમને દુઃખી કરવા નથી માંગતી. કોઈ તમને બોલી જાય ને એ મારાથી સહન નહીં થાય. જો તમે જ કહ્યું હતું ને કે મારા લગ્ન થઈ ગયા છે, પછી ત્યાં હું સુખી થાવ દુઃખી થાવ કે ગમે તે હોય, એ બધું મારે મારા નસીબ સમજીને મારે ત્યાં જ રહેવાનું છે. હું હવે ત્યાં જ રહીશ મમ્મી. હું આજે વહી જઈશ. ના ના બેટા, હું એવું નથી કહેતી તને. તું અહીંયા રે મારી પાસે, શાંતિથી રહે. અને એવું જરૂરી થોડું છે કે તારે એ ઘરે પાછું જવું જ પડે? અરે એ લોકો જવું જ નથી. પડે ને, સંસારનો નિયમ છે. અને એમ પણ સ્ત્રીઓને સહન શક્તિની મૂર્તિ શું કામ કહેવામાં આવે છે? કારણ કે એનામાં તાકાત છે, એનામાં હિંમત છે કે એ બધું સહન કરી શકે છે. આવી રીતે મારે હાર ન માનવી જોઈએ. જો બેટા, તારે મૂંઝાવાની જરૂર નથી. અને એવું જરૂરી નથી કે તારે ઘર પાછું જવું જ જોઈએ. અરે એને નથી જોતી ને તો આપણે લોકો અરે સોફેરું સંબંધ નથી રાખવા. આપણે તો છોકરીવાળા છીએ, એને કોઈ નહીં આપે. અરે એને તો એનો ભાઈ. તું હું તારા બીજા લગ્ન કરાવી દઈશ, ત્યાંથી છૂટાછેડા કરાવી દઈશ અને સારા ઘરમાં તને પરણાવી દઈશ, જેથી તારા ઘરમાં તો સુખેથી રહી શકે. બેટા, તમને લાગે છે કે એવું કંઈ થશે? અને એમ પણ એકવાર લગ્ન થઈ ગયા ને પછી ડાઘ બેસી ગયો એ બેસી ગયો. છૂટાછેડા લઈશ તો એ સિમ્બો, એ ટેગ, એ આજીવન મારા પર લાગશે. નહીં બેટા નહીં, એવું ન વિચાર. હવે હરાવાના થઈ જાય. હું શું ને આવી જ જઈને બપોર ચા આવે, સવારની કામ ઢહળતી હતી. આ તમે હું કહું છું? બોલ ને. આ તમે દેવાંગભાઈની વાત સાંભળી? દેવાંગભાઈની વાત?
મમ્મી વાત કરતા હતા હા દેવાંગભાઈને 20 લાખનું દેવું થઈ ગયું છે. કેટલા લાખનું? 20 લાખનું. 20 લાખનું? હા. એવું તેણે શું કીધું કે 20 લાખનું લેણું થઈ ગયું? આ મમ્મીને દેવાંગભાઈ બહુ સારા લાગતા હતા ને લ્યો. અને આ દામિની ગઈ ને ત્યારનું કામ એ બધું મારે કરવું પડે છે. મમ્મીની તબિયત સારી નથી રહેતી. આ દામિની હતી ત્યાં સુધી મમ્મીની તબિયત સારી રહી અને હવે નથી રહેતી. એ મને એક નથી સમજાતું. બોલો કે મમ્મી નાટક કરે છે આવા કામ ન કરવાના. એ વાત વિચારવા જેવી ખરી હો. પણ હું શું કહું, તું મમ્મીને કહેતી હોય તો કે થોડાક ઠામડા ઉટકી નાખો, વાળી નાખો, પોતું મારી જો, નથી કઈ કામ કરતા? મમ્મીને ચિંતાતું જ નથી. હજી તો એની પાસે ચાનો કપ કે પાણીનો ગ્લાસ લઈને ગયા હોય ને ત્યાં ઓય બાપા ઓય માડી હાથ ને કળ ને બધું દુખતું જ હોય એને. એવું છે? આ તમારી માં કાંઈ ઓછી નથી. અહીંયા દામિનીને ઘરમાંથી કાઢીને એ માંડ કાઢી હશે, મને તો એવું લાગે છે. પરાણે પરાણે. હવે તો આનું તો કાંક કરવું પડશે ને. હું શું કહું, હું કઈ આનું લેણું નથી ભરવાનું. હા તો આપણે શું કામ ભરવું પડે લેણું? લેણું ઈ કરે ને ભરવાનું આપણે તો એનું લેણું જરાય ભરવાનું થતું જ નથી, કહી દઉં છું. અને હવે છે ને હું કામે નથી કરવાની ઘરના. હા 1 મહિના થા ઓલી ગઈ છે. મમ્મીને તો મજા જ નથી. મને જ લાગે એ બાનું જ બતાવે, ખોટા નાટક કરે છે. આ રાતે મોબાઈલ લઈને પડ્યા રહે, રાતે એને કાંઈ વાંધો ન હોય, સવાર પડે ને દુખાવા ચાલુ થાય. હા ખોટા નાટક છે. અને દવાખાને જવાનું કહે તો એક ટીકડી લીધી નથી. માણાને દુખતું હોય કડ ને હાથ ને, આ તો દવા લે કે ન લે? આ દવા ન લે ને ત્યાંથી ખબર પડે કે માણા નાટક કરે એમ. તો આ મમ્મી હોતી આ દામિની જેવા થઈ ગયા છે એવું કેસો? દામિની જેવા નહીં, આ મમ્મી ને દામિની બે મળેલા હોય ને એવું મને લાગે. પણ દામિની અત્યારે ક્યાં અહીંયા છે? અરે નો હોય તો શું થઈ ગયું? ફોન નથી? ફોન ઉપર બધા વહીવટ નથી થતા કે હું જાઉં પછી આમ હેરાન કરજો એને, આમ હેરાન કરજો. આ દાદરમાં તેલ નહોતું નાખ્યું તમને પાડવા? હા ઈ મને જ પાડવા નાખ્યું હતું, પણ પડી ગયા તમે. આ બધું ફોન ઉપર વહીવટ થાય, તમને ખબર ન પડે. અને હું તમને કહી દઉં છું આ 20 લાખનું દેવું છે ને એ આપણે તો ભરવાનું થતું જ નથી. અને આપણે હું કામ ભરવી? અને તમે જો દોઢ ડાયા થાય, આ તમારી આંખો ઉપર મને વિશ્વાસ નથી આવતો. આ મને લાગે મને ખબર ન હોય ને એમ તમે એનું દેવું ભરી દેવું. અરે હું થોડો ભરું વાત કરશો તો 20 લાખ રૂપિયા ક્યાંથી કાઢવા? એ તો તમારી પાસે છે જ તે, પણ મને નથી લાગતું કે તમે ન ભરો એવું. સાચું બોલો? અરે તારા આ મને મારી જ નાખવાની છે. મને મારી નાખવા જ બધા ઊભા થયા છે. આ દામિની તો છે જ તે. હવે આ હાહુમાં અને હવે તમે ખોટા ખોટા હમ ખાવ મારા. ના હું ખોટા હમ નથી ખાતો. પણ આ જો તમે સાચું બોલતા હોય તો એક કામ કરો, હાલો હા આપણે આ મિલકતમાં આપણો ભાગ લઈને આપણે આ ઘર છોડીને વયા જઈએ. એટલે આપણે દેવું નહીં ભરવું પડે ને મારા ઘરના કામ નહીં કરવા પડે. એલા આ વાત તે કરી હો. હા તો બરાબર કીધું ને મેં. આ તમે જો સાચું બોલતા હોય ને, મારા હમ સાચા ખાધા હોય ને, તો અત્યારે ને અત્યારે આપણે આ ઘર છોડીને વયા જઈએ અને મમ્મીને કહી દઈએ કે આ મિલકતમાં અડધો ભાગ અમને આપી દેજો. બરાબર, અમને હવાય નથી ગમતું. હા આમથું ગમતું જ નથી. આ ઘરના કામ તો કરવા પડે ને મારે બધાય. આ તમારી માં તો કંઈ કરતી નથી અને ઓલી દામિની વહુ એ તો વયા ગયા છે. હા ત્યાં તો રાજાશાહી કરતા હશે. અહીંયા તો બહુ જોર આવતું હતું એને. હા પણ હું કહું, આપણે છે ને આમાંથી ભાગ મળે એટલે આપણે છે ને અહીંથી આગા વયા જઈએ એમ સારી જગ્યાએ. આનથી સારી જગ્યાએ તમે મને લઈ નહીં જાઓ એટલો મને ગળા સુધીનો વિશ્વાસ છે. પણ આમાંથી આપણા ભાગમાં આવે એમ થોડા ઘણા મારી પાસે પૈસા પડ્યા છે. આપણે બીજું મકાન ન રાખી લેવી 1 નંબર, કે જેમાં બસ આપણને મજા જ એવા કરે. હા તો હું હવે બધા આપણા કપડાં બપડાને થેલો બેલો તૈયાર કરી નાખું. કરી જ નાખવાનો હોય ને. આપણે વહી જાય બરાબર. કારણ કે જો આપણે એક દી આ ઘરમાં ટેકા ને, આ તો મેં વાત સાંભળી મમ્મીને દેવાંગભાઈ વાત કરતા હતા ને એટલે હા મેં વાત સાંભળી. દેવાંગભાઈ કહેતા હતા કે મારે 20 લાખનું દેવું થઈ ગયું છે, નોકરી છૂટી ગઈ છે બરાબર. તો હવે તમે જે કામ કરો છો એ ઘરમાં પૈસા દેવા પડે. અને આ જે દેવું થયું છે મેં કીધું તમારા કાન સુધી વાત આ 2 જણા પુગાડે એ પહેલાં આપણે ઘર છોડીને વયા જઈએ ને તો આપણે એનું દેવું જ ભરવું ન પડે, એની વાતય ન સાંભળવી પડે. અને પછી આપણને કહે ને તો કેવા થાય કે અમે ઘર છોડીને ગયા એ પહેલાં તમારે કેવું હતું ને તો હું ભરી દેત. આપણે સારું જ રહેવાનું, ખરાબ થવાનું જ નહીં, સમજાણું? હા એ વાત એ હાચી. અને કદાચ આ વાત કરવી પડે તો એ કરવાની જ ને, કે એણે લેણું કર્યું છે ને અમારા ભાગમાં થોડું કાંઈ અમે
લેણું ભરવી એ તો પછીની વાત છે, પણ ઈ આપણને તમને કહે ને કે મારે દેવું છે ભરી દે ભાઈ, ઈ પહેલા આપણે ઘર છોડીને વયા જાય. હું છે ને થેલા તૈયાર કરી નાખું છું, બરાબર? અને તમે મમ્મીને છે ને મિલકતની વાત કરી નાખો કે અમને મિલકતમાં અડધો ભાગ આપી દેજો, બરાબર? હાલો હું થેલા તૈયાર કરી નાખું. હો હવે આમાંથી સટકતા નહીં, ન કરજો મારા જેવી ભૂંડી કોઈ નહીં કરે. તું થેલા તૈયાર કર અને હું મમ્મીને તૈયાર કરું છું. હાલો. પણ આ હાળાએ 20 લાખ રૂપિયા નાખ્યા ક્યાં હશે હું એ વિચાર મમ્મી આગળ હવે શું કરવું મને કંઈ સમજાઈ નથી રહ્યું. સમજણ તો મને પણ નથી પડતી દીકરા કે આગળ શું કરવું. જો આપણે આ ઘર ઓફિસ અને બધું વેચી નાખીશું ને તો પણ લેણું પતે એમ નથી. અને જે રૂપિયા મેં વ્યાજે લીધા છે ને એ રૂપિયા મમ્મી કોઈ પણ હિસાબે આપણે ચૂકવવા તો પડશે જ. વ્યાજે લીધા છે, લોન લીધી છે, બધું જ બધી જ મુસીબત એકસાથે માથા પર આવી ગઈ છે. અને ખબર છે આ બધું કેમ થઈ રહ્યું છે? બોલો લીટી વાળો શર્ટ નાખ્યો છે ને મારો બધા નાખી દીધા છે, ચાલો. મોટા ભાઈ ભાભી ક્યાં જઈ રહ્યા છો? એમાં એવું છે ને હવે અહીંયા રહેવાની મજા નથી આવતી એટલે આપણે ઓલું બીજું મકાન છે ને એમાં અમે રહેવા જ આવી છીએ. અશોક, હા તું આ શું બોલે છે બેટા? આ ઘર છોડીને? હા થોડીક વાર બેસી જા મમ્મી પાસે, પછી ક્યાં બેસું? હા આ ઘર છોડીને બીજા ઘરે રહેવાની વાત કરે છે? હા અરે એ મકાનમાં તો ભાડું જ રહેતા હતા ને? એને મેં ફોન કરી દીધો, ખાલી કરી નાખ્યું છે ઈ. પણ મોટા ભાઈ હા તમે લોકો આવું કેમ કરી રહ્યા છો? જો મારે જે લેણું છે લેણું અને લોન એ બંને ભરવું પડે એમ છે. અને આવા સમયે તમે લોકો અમને લોકોને એકલા છોડીને જઈ રહ્યા છો. એટલે તે આ મકાન ઉપર લોન લીધેલી છે? હા તો તારે એ વિચાર કરવો હતો ને. હવે વાત કરશો તો તે લોન એને કહી દો પેલા આપણો ભાગ આપી દે ને પછી એને લોન બોન થી કરવો હોય ને કરે. ભાગ તો મળી ગયો ને. આ મકાન તારું અને ઓલું રહ્યું ને એ અમારું. મોટા ભાઈ આવું શું કામ બોલી રહ્યા છો? અત્યાર સુધી હું જે કંઈ પણ કમાતો હતો એ બધું ઘરમાં જ આપતો હતો ને, અને તમે લોકો એમાં રાજી જ હતા. અને આ ઘર પર લોન લીધી છે તો લોન એકલી દેવાંગ કેવી રીતે ભરે? ઈ તો એને જોવાનું ને મમ્મી. લોન લીધી તે મને પૂછવા આવ્યો તો ઈ. અને દેવું કર્યું ત્યારે અમને પૂછ્યું તું હા. દેવું એને કર્યું છે તો લોન એ જ ભરે ને મમ્મી. આ કેવા તમે વાહિયાત સવાલ કરો યાર. હા, કેવી વાત કરો છો અંકિતા વહુ? આપણે અત્યાર સુધી સહકુટુંબ સહિયારું જીવન જીવતા હતા અને તમે હમણાં એમ કહો છો કે બધું દેવાંગ કરે? અને તમને ખબર છે કે અત્યારે દેવાંગને પણ ધંધામાં ખોટ ગઈ છે. તો આ બધું જે થઈ રહ્યું છે ને એનું કારણ આપણા જ પાપ આપણને નડી રહ્યા છે. પાપ તમે કરતા હશો, અમે તો કોઈ પાપ નથી કર્યા મમ્મી. હા, સાચી વાત છે અંકિતા બહુ. તમે તો બધા પુણ્યના જ કામ કર્યા નહીં, પાપ તો અમે કર્યા. અરે જરાક તો શરમ કરો. તમે વિચારો તો ખરા. પેલી દામિની બિચારી. આણે જો પાછું દામિનીનું ચાલુ કર્યું. હાલો ને આપણે નીકળો ને. મોટા ભાઈ તમે તો મારા ભાઈ છો ને, તમે શું કામ આવું કરો છો? અરે હું તારો મોટો ભાઈ જ છું, પણ એમાં હું વાંધો આવ્યો છે ને ઈ તને કહું. આ તારે હજી છૂટા છેડા નથી થયા ને. દામિની હારે લગ્ન કર્યા એટલે છે ને તારી ઉપર હારી પત્ની છે ને એ પનોતી બેહી ગઈ, સમજો? એટલે જ આ લેણું છું. મારી ઉપર કેમ લેણું ન છું? તારી ઉપર જ કેમ થયું? એટલે આ બધું થાય છે. બસ મોટા ભાઈ, અરે હવે તો તમે લોકો બંધ થાવ. હા, ક્યાં સુધી વિચારીને બદનામ કરશો? અત્યાર સુધી દામિની ને હંમેશા કહેતી રહી કે ભાભી આવું કરી રહ્યા છે, મોટા ભાઈ મારી ઉપર આ રીતે કહે છે, પણ મેં ક્યારેય પણ એની વાતનો વિશ્વાસ ન કર્યો. હંમેશા તમને લોકોને જ સાથ આપ્યો. અને મોટા ભાઈ હજી તમે એને બદનામ કરવાનું બાકી નથી મૂકતા. એને થોડું હા એ હારા હોય એને સારું કહેવાય. એ થોડા હારા છે, દામિની બહુ હારા છે એમ એ તને લાગતું હોય છે. હા, તમારા ભાઈને પાડ્યા તા, પગ ભાંગ્યો તો, એને જાણી જોઈને તે ઢળ્યું તું. ઈ તો તમને કઈ ખબર જ નહીં હોય ને. કાંઈ વાંકને જોયા જાણ્યા વગર કોઈના માથે નાખી દેવું એ તો કોઈ તમારી પાસેથી શીખે અંકિતાઓ. અરે એને તેલ ઢોળ્યું નહીં ઢોળ્યું કોણ જોયું? હા, તમે જોવા ગયા હતા?
અરે મમ્મી એને આગલા દિવસે જ મને કીધું તું અને એની જીભડી આગલા દિવસથી કેટલી હાલતી હતી કે હવે તમે જેટલું બોલો છો ને એટલું હું જ બોલવાની છું, હું તમારી સામે બોલીશ. પણ અત્યારે તમે લોકોએ જે નિર્ણય લીધો ને એ સાવ ખોટો છે. હા, તમને તો પહેલેથી અમે જે કરીએ ને બધી વસ્તુ ખોટી લાગે છે, કોઈ વસ્તુ સાચી લાગી છે અત્યાર સુધીમાં? ઓય તમે આની વાત ક્યાં માનો છો? હાલો ને આ ખોટા બેઠા આપણે. મારી વાત સાંભળ મમ્મી, ઓલું ઘરેણું પડ્યું એમાં અમારો ભાગ તો લાગે જ ને. ઈ વહીવટ તમે કાલ આવીને કરી જાજો. કાલ નહીં, ઈ ઘરેણાનું હું કરું છું મમ્મી? બધું જ વેચાઈ ગયું છે. અને આમ પણ આ તમે જે ઘરમાં રહેવા જઈ રહ્યા છો ને એના પણ તમે 1 મહિના માટે જ માલિક રહેશો. પછી એ ઘર પણ તમારે લોનનું વ્યાજ ચૂકવવા માટે આપી દેવું પડશે. માફ કરજો. આને તો બધું ઊંધું વાળું લાગે મમ્મી. આને જરી કઈ શરમ ય ન આવે. કોઈ ભોળા માણસની હાઈ લો ને તો આ જ પરિસ્થિતિ આવે, સમજી ગયા? અને તો મારું ઘરેણું વેચી નાખ્યું. હાલો આપણે રહેવું જ નથી. મમ્મી, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મેં જે કર્યું ને એ બાબતનો પસ્તાવો પણ થઈ રહ્યો છે. મમ્મી પ્લીઝ, તમને બે હાથ છોડીને કહી રહ્યો છું, હું દામિનીને ફરી પાછો અપનાવવા માંગુ છું. આ જે કંઈ પણ થયું છે ને, આ દામિનીને મેં ખોટી રીતે હેરાન કરીને એટલે જ થયું છે. મમ્મી, હું દામિની વહુને ફોન કરીને આપણા ઘરે બોલાવું છું. તમને શું લાગે છે આટલું આપણે દામિની ઉપર કર્યું પછી દામિની આપણને ક્યારેય માફ કરશે ખરી? બેટા, મને તો દામિની વહુ પર પહેલેથી વિશ્વાસ હતો કે કોઈ ખોટું ખરાબ કામ કરી જ ન શકે. પણ આ ઘરમાં તારા ભાભી, ભાઈ કે તું સમજવા જ તૈયાર નહોતા. હું તો હંમેશા તને સમજાવતી રહી કે બેટા તારી પત્ની છે, એ તને આટલો પ્રેમ, માન, સન્માન આપે છે તો સામે એને તું પણ માન, પ્રેમ, સન્માન આપ. પણ તે કર્યું જ નહીં. પણ મને ભગવાન કરતાં પણ વધારે વિશ્વાસ છે દામિની વહુ પર. એ આવશે ને એટલે આપણી બધી ભૂલોને માફ કરી દેશે. જો મેં જે કંઈ પણ કર્યું છે ને એ બધું જ મોટા ભાઈ અને ભાભીની વાતમાં આવીને કર્યું છે. બાકી મને ક્યારેય ખબર જ નહોતી કે હકીકતમાં તો દામિનીનો ક્યાંય કોઈ પણ જગ્યાએ વાંક જ નથી. આ બધું મોટા ભાઈ અને ભાભીનું ષડયંત્ર હતું. દામિની, જય શ્રી કૃષ્ણ બેબાન. શું થયું? તમે અચાનક ફોન કરીને કેમ મને અહીંયા બોલાવી? હા, સવાલ તો તારા મનમાં થાય ને બેટા કે અચાનક ફોન કરીને તને અહીંયા બોલાવવાનું કારણ શું? જો બેટા, સાચું કહું ને તો અમે તારી માફીને લાયક નથી. એટલે સૌથી પહેલાં મેં તમારી માફી માગું અને દામિની બહુ તમારી પણ. મમ્મી, હા શું બોલો છો? શેની માફી? શું થયું છે? સાચી વાત છે મારા મમ્મીની. દામિની, હકીકતમાં ભૂલ મમ્મીની નહીં પણ મારી છે. મારે ક્યારેય પણ તારી સાથે આવું નહોતું કરવું જોઈતું. એક પતિએ તો પત્નીને હંમેશા સમજવી જોઈએ, પણ નહીં, હું તાપ ખાઈ ગયો. મોટા ભાઈ અને ભાભી અને જે કંઈ પણ વાત કરતા ને એ બધી વાત સાચી માની લેતો. તું મને 1000 વખત કહેતી કે એક વખત તો તમે સચ્ચાઈ જાણવાની કોશિશ કરો, પણ નહીં. મેં ક્યારેય પણ તું સાચી હોવા છતાંય તને સાચી ન કહી. હંમેશા તારું અપમાન કર્યું. તને કહેવાના ન કહેવાના કેટલાય શબ્દો કહ્યા. અને સાસુમાં, તમે એ દિવસે મને સમજાવ્યો હતો ને, છતાંય હું એટલો બધો અભિમાનમાં આવી ગયો હતો ને કે
અને ક્યારેય પણ મારી ભૂલ કે મારો વાંક જ ન દેખાણો. બસ હંમેશા હું દામિનીને જ ખોટી ગણતો રહ્યો. પણ આજે દામિની હાથ જોડીને તારી માફી માંગી રહ્યો છું. મને માફ કરી દે. અત્યારે મારી પાસે બીજું કંઈ જ નથી. મારું આ ઘર, આપણી ઓફિસ અને બીજી જે કંઈ પણ મિલકતો છે ને બધું જ વેચાઈ ગયું છે. કારણ કે મારા માથે બહુ મોટું દેવું થઈ ગયું છે. જો દામિની, મેં જે કંઈ પણ કર્યું ને એની સજા મને ભગવાને આપી દીધી છે. માટે પ્લીઝ દામિની, બની શકે તો ને માફ કરી દે. કેમ તમારા ભાઈ ભાભી ક્યાં છે? એ આ ઘર છોડીને જતા રહ્યા બેટા. આજે સવારે જ. એ લોકોને આપણી સાથે નથી રહેવું. કારણ કે કહેવાય છે ને, જહાજ ડૂબવાનું હોય ને તો ઉંદરડા સૌથી પહેલાં ભાગે. એટલે અત્યારે આપણા ઉપર મુસીબતના વાદળો ઘેરાઈ ગયા છે. એટલે એ મુસીબતમાં એ લોકોને સંડોવું નથી ને, એટલે આ ઘર મૂકી અને આપણા જૂના ઘરે રહેવા જતા રહ્યા છે. ભૂલ તો છે તમારી દેવા. તમે કહ્યું ને કે મને ભાઈ ભાભી જે કહેતા હતા એ બધું જ સાચું માની લેતો હતો. કે તમારા ભાઈ સાથે તમે પહેલેથી રહ્યા છો એટલે, મારી પહેલાં તમારા ભાભી આવ્યા છે એટલે તો તમને એ લોકો પર વધારે વિશ્વાસ હતો. તમે કંઈ નાના કિકલા તો નહોતા ને કે સાચું શું છે ને ખોટું શું છે એ દેખાતું ન હોય. માની લો, એકવાર વાંક હોય, 2 વાર વાંક હોય, 3 વાર વાંક હોય, પણ 100માંથી 100 વાર તો મારો વાંક ન હોય ને. અને હંમેશા પત્ની ગમે એવી હોય પણ દુઃખમાં સાથ માં અને પત્ની જ આપે છે. કોઈ ભાભી, માસી, મામી કે કાકી નહીં. માટે એક માને ને પત્નીને એને કેવો સાથ સહકાર અને કેવી રીતે રાખવા એ તમારા હાથમાં છે. એ તમારા છે ને તમારા જ રહેશે. સાચી વાત છે મમ્મી તમારી. મા દીકરાને જન્મે ને ત્યારથી લઈને તે એની લગ્ન કરવા જેવી ઉંમર ના થઈ જાય ને, એ પરણી ન જાય ત્યાં સુધી સાચવે છે. પછીની આખી જિંદગી દીકરા એની પત્ની સાથે કાઢવાની હોય છે. આ 2 અગત્યના પાસા હોય છે. દેવા, જો તમે 5 માણસ વચ્ચે મારો સાથ ના આપી શકતા હો તો રૂમની 4 દીવારોમાં પણ મારે તમારા સાથની જરૂર નહોતી. દામિની, હું સમજી ગયો છું કે જે સમયે મારે તને સાથ આપવો જોઈતો હતો, તને સાચી સાબિત કરવાની જરૂર હતી ને, એ સમયે હંમેશા એ તને જ ખોટી સાબિત કરી છે. પણ જો તે મને કહ્યું હતું ને, એ બધું સાચું સાબિત થયું છે. મારા ભાઈ ભાભી મારા પોતાના હોવા છતાં પણ આ સમયે મારા પોતાના ના બની શક્યા. દામિની, એક ચાન્સ આપને. હું હવે પછી આવું ક્યારેય પણ નહીં કરું. હું તું જેમ કહીશ ને એમ જ કરીશ. તારી ખુશીમાં જ મારી ખુશી હશે. પ્રોમિસ. ચિંતા ના કર. આપણે લગ્ન કર્યા ને ત્યારે 4 ફેરા સુધી તમે આગળ હતા અને હું પાછળ. ત્યારે તમે વચન આપ્યું હતું કે હું હંમેશા તમારી સાથે રહીશ. અને 5મા ફેરે હું આગળ આવી હતી અને તમને વચન આપ્યું હતું કે સુખમાં તમારી પાછળ રહીશ અને દુઃખમાં તમારી આગળ. મતલબ તે મને માફ કરી દીધો ને? તું સાથે છો ને અમારી? હા, હું ક્યારે નોકી થઈ જ નહોતી. હા બેટા, હા, તમને લોકોને દામિની વહુની કદર થાય કે એ આ ઘરનું મહત્વનું અંગ છે એવી ખબર પડે ને, એ માટે થોડા દિવસ માટે મેં દામિની વહુને એના પિયર મોકલી દીધી હતી. છોડો હવે, જે થયું ને એ બધું ભૂલી જાઓ.
અને નવેસરથી નવી શરૂઆત કરીએ. હા બેટા, તારો ઘર સંસાર સુખમય નીવડે એવી હું માતાજીને પ્રાર્થના કરું.